હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ. ફોરેસ્ટની ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટની એક્ઝામ આવનારી છે ટૂંક જ સમયમાં, તો એના માટેના સ્પેશિયલ વિડીયોની સિરીઝ. તો એવા મિત્રો કે જે ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે એમના સુધી આ વિડીયોને અવશ્ય ને અવશ્ય શેર કરજો. જોઈએ મિત્રો, કઈ ઔષધીય વનસ્પતિની બીજની ખીર ખાવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી? મિત્રો, અધેડો, બરોબર, આવી એક વનસ્પતિ છે, ઔષધીય વનસ્પતિ છે ભાઈ, અધેડો. મિત્રો, આ વનસ્પતિની તમે ખીર બનાવીને ખાવ તો અઠવાડિયા સુધી તમને ભૂખ નથી લાગતી. આ જે ઋષિમુનિઓ છે એ શું ખાઈને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે? તો મિત્રો, આવી જ ઔષધીય વનસ્પતિઓ ખાઈને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે? તો કાળિયાર. કાળિયાર એ પંજાબનું રાજ્ય પ્રાણી છે. કઈ વનસ્પતિ ઝેરી જંતુના દંશ સમયે ઉપયોગી છે? તો મિત્રો, જ્યારે કોઈ ઝેરી જીવડું અથવા તો સર્પ તો આ કરડે છે ત્યારે અધેડો જ, બરોબર, અધેડો જ વનસ્પતિ છે જે એ ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે. ક્યુ કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે? મિત્રો, મધમાખી નામનું કીટક તમને ખબર છે ભાઈ. મધમાખી, તમે મધ બહુ ખાધું પણ હશે, તો આ મધમાખી એ એવું એક કીટક છે જે રોયલ જેલી, કેવી જેલી? રોયલ જેલી ઉત્પન્ન કરે છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન છે, ફેફરું આવે ત્યારે કઈ ઔષધીય વનસ્પતિના ફીણ આંજવામાં આવે છે? તો મિત્રો, અરીઠો, બરોબર, અરીઠાના ફીણ આંજવામાં આવે છે ભાઈ. આ જ્યારે ફેફરું, મતલબ કે જ્યારે માણસ એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય કે હલ્લી પણ ન શકે અને છલ્લી પણ ન શકે અને એમના ધ્રુજતો હોય, ત્યારે આ અરીઠાના જે ફીણ હોય એ આંજવામાં આવતા હોય છે. આ એક પ્રકારનું મિત્રો રોગ કહેવાય, બરાબર. આ એક પ્રકારનો રોગ છે, એટલા માટે અહીંયા અટપટું નામ છે, એટલા માટે મારે ક્લિયર કરવું પડે થોડુંક તમારા સમક્ષ. હૃદય રોગમાં કઈ વનસ્પતિની છાલનો ઉપયોગ થાય છે? તો અર્જુન સાદળ, બરાબર. અર્જુન સાદળ કરીને એક સારી એવી ઔષધીય વનસ્પતિ છે જે હૃદય રોગમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ કઈ વનસ્પતિના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા દૂર થાય છે? મિત્રો, અધેડો એવી વનસ્પતિ છે જે સર્વ, બરાબર, બધી જ જગ્યાએ મતલબ કે ઉપયોગી અને કામમાં આવે એવી છે ભાઈ, બરાબર. કઈ વનસ્પતિના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા દૂર થાય છે? તો મિત્રો, એમાં સાચો જવાબ આવે છે અધેડો. સિંહોના ટોળા સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો, સિંહના ટોળા ન હોય પણ અત્યારે સિંહના જ ટોળા જોવા મળે છે ભાઈ. એને પ્રાઇડ કહેવાય. શું કહેવાય? પ્રાઇડ કહેવાય. ઇંગ્લિશમાં એને પ્રાઇડ કહેવાય. અને આ સવાલ ફોરેસ્ટની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો પણ છે મિત્રો, તો યાદ રાખજો, આવા સવાલો આવી શકે, ડોક્યું કરી જાય તમારી એક્ઝામમાં ભાઈ. કયા પ્રાણીના દૂધમાં સાકર, શર્કરા સૌથી વધુ હોય છે? મિત્રો, હાથીના, બરાબર, હથણીના દૂધમાં સૌથી વધારે શર્કરા જોવા મળે છે. ચિત્તાના શરીર ઉપર શું જોવા મળે છે? તો ગોળ કાળા ટીલાઓ, ગોળ અને એ પણ કાળા રંગના ટીલાઓ જોવા મળે છે. ત્યારબાદ ઉડતું સ્તન કયું છે? ઉડતું સ્તન પ્રાણી કયું છે? આમ તો આમ સવાલ હોય તો અહીં ચામાચીડિયું એ સાચું જવાબ બને છે ભાઈ. ચામાચીડિયું એ સાચો જવાબ બને છે. મનુષ્યની પૃથ્વી પર જીવન વ્યવસ્થા ક્યારથી શરૂ થઈ? તો મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો, આટલા વર્ષ પહેલાં મનુષ્યની જીવન વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, જીવન જીવવાની વ્યવસ્થા શરૂ થઈ છે. માય લાઈફ માય ડ્રીમ્સ નામની આત્મકથા રૂપી બુક કોણે લખી છે? તો વાલ્મીકી થાપર અને ફતેહસિંહ રાઠોડ, બરાબર. આમના દ્વારા માય લાઈફ માય ડ્રીમ્સ, બરાબર, માય ડ્રીસ આમ નામનું એક આત્મકથાનું પુસ્તક લખવામાં આવ્યું છે. ત્યારબાદ સરેજેટી ક્યાં આવેલું છે? તો ટાંઝાનિયાથી કેન્યા સુધીનો જે વિસ્તાર છે એને સરેન્જેટી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ સરેન્જેટી એ કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? તો ભાઈ એશિયાઈ લાયન્સ, બરાબર, એશિયાઈ સિંહ
આમ તો એમ કહેવાય એશિયાઈ સિંહ માટે ભાઈ આ સરેજેટી ખૂબ જ પ્રખ્યાત છે. ટાન્ઝાનિયાથી કેન્યા સુધીનો જે વિસ્તાર છે ને એ એશિયાઈ સિંહો માટે ખૂબ જ પ્રચલિત વિસ્તાર છે ભાઈ. સૌથી મોટી માછલી કઈ છે? તો વ્હેલ શાર્ક, બરાબર, વ્હેલ, અને એ પણ શાર્ક માછલી, વ્હેલ શાર્ક માછલી એ સૌથી મોટી માછલી છે ભાઈ. આમ તો વ્હેલ માછલી સૌથી મોટી છે, આવું તમે જીકેમાં ભણ્યા જ છો ભાઈ. પક્ષી અભ્યાસને શું કહેવાય? તો એને મિત્રો ઓર્નિથોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સ્થળ, લોકેશન, સાઇટ તથા સંભાળવાના તરંગો પારખવાની અદ્ભુત શક્તિ કોનામાં હોય છે? તો મિત્રો પક્ષીઓમાં હોય, બરાબર. સ્થળ, લોકેશન કયો અથવા સાઇટ કયો, તો એ પારખવાની, બરાબર, પારખી જાય. પક્ષીઓ ઉડતા ઉડતા તે પોતાની જે જગ્યા હોય એને પારખી નાખે, તો આવી ક્ષમતા, શક્તિ પક્ષીઓમાં જોવા મળે છે. પેટમાં થયેલું ઝેર દૂર કરવા કયું પાણી પીવડાવવામાં આવે છે? મતલબ કે પીવામાં આવડે છે, બરાબર. તો અરીઠાનું પાણી, બરાબર. પેટમાં થયેલું ઝેર દૂર કરવા માટે અરીઠાનું પાણી પીવડાવવામાં આવે છે ભાઈ, યાદ રાખજો. કઈ ઔષધ મૂત્રલ છે? તો અશ્વગંધા ભાઈ, બરાબર, અશ્વગંધા, યાદ રાખજો. આંકડો એ વનસ્પતિનો કયો પ્રકાર છે? તો શુપ વનસ્પતિ છે ભાઈ. કેવી વનસ્પતિ? શુપ વનસ્પતિ છે. કઈ વનસ્પતિને એર કન્ડિશનર તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો આંકડો, બરાબર, ઠંડો હોય એટલા માટે એને એર કન્ડિશનર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, કઈ વનસ્પતિને એર કન્ડિશનર તરીકે ઓળખવામાં આવે છે? તો આંકડો સાચો જવાબ બને છે. સૂંઠ શેમાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો આદુમાંથી સૂંઠ બનાવવામાં આવે છે, બરાબર. આદુને જ્યારે સુકાઈ જાય ત્યારે એમાંથી સૂંઠ બનાવવામાં આવે છે. ક્યાં શુપના પર્ણનો ઉપયોગ દિવેલ સાથે શેક કરવામાં આવે છે? તો મિત્રો આંકડાનો, બરાબર, આંકડાની માળા પણ હોય છે અને એનો દિવેલ સાથે શેક પણ કરવામાં આવે છે. તો આ પણ એક યાદ રાખવા જેવી બાબતો છે ભાઈ, બરાબર. આગળ વધીએ. પક્ષી કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? મિત્રો સવાલ કંઈક આવો છે કે પક્ષીઓ કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? તો લિંગી પ્રજનન પદ્ધતિથી ભાઈ પ્રજનન કરે છે. પક્ષીઓનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? મિત્રો પક્ષી હોય ને એનું હૃદય છે ને એ 4 ખંડોનું બનેલું હોય છે. જેમ મનુષ્યનું હૃદય તમને ખબર છે 4 ખંડોનું બનેલું હોય એ જ રીતે. પૃથ્વી પરની સૌથી લાંબી નદી કઈ છે? તો નાઇલ નદી. કઈ નદી? નાઇલ નદી એ પૃથ્વી પરની સૌથી લાંબામાં લાંબી નદી છે. ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે જ્યાં મનુષ્યો વસવાટ કરે છે? તિરુનેવેલી, જે તમિલનાડુમાં આવેલું છે અને જે ભારતનું સૌથી ગરમમાં ગરમ સ્થળ તરીકે જાણીતું છે. તો એ પણ એક યાદ રાખજો, તિરુનેવેલી, જે તમિલનાડુમાં આવેલું છે. આદુના પાન કયા વનસ્પતિ જેવા હોય છે? તો એ વાંસ, બરાબર, વાંસ વનસ્પતિ જેવા જ જોવા મળે છે. આયુર્વેદમાં અમૃત તુલ્ય ગણાતી વનસ્પતિ કઈ છે? તો મિત્રો આદુને આયુર્વેદમાં અમૃત તુલ્ય વનસ્પતિ ગણવામાં આવી છે ભાઈ. સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ શેમાંથી બનાવાય છે? તો મીઠી આવળમાંથી. શેમાંથી? મીઠી આવળમાંથી બનાવવામાં આવે છે. કયા વૃક્ષની છાલને સુકાવીને ખાવાથી માસિક ધર્મનો વધુ રક્તસ્રાવ અટકે છે? તો આમાં મિત્રો અશોક નામનો જે એક ઔષધિ છે એનો ઉપયોગ કરવાનો હોય છે ભાઈ. અશોકના ફૂલને પાણી સાથે વાટી પીવાથી કયો રોગ મટે છે? તો લોહીવાર અતિસાર જો તમને થઈ ગયો હોય તો એ અશોકના ફૂલને પાણીમાં તમે વાટીને પીવો તો એ તમને મટી જતો હોય છે. મેંઢી આવળ કયા રોગમાં અકસીર છે? તો કરમિયા છે, આમળા છે, પેટનો આફરો છે, આવા રોગો થયા હોય તમને, બરાબર, આમળ થઈ હોય અથવા કરમિયા થયા હોય, પેટનો આફરો ચડતો હોય તો મીઠી આવળ એ તમને ખૂબ જ ઉપયોગી થાય છે. દૂધતા હરસ અને સફેદ પ્રદર મટાડવા શેનું ચૂર્ણ વપરાય છે? તો કેરીના ગોટલીના ચૂર્ણ બનાવીને લગાડવામાં આવતા હોય છે હરસ થયા હોય તો. વાયુથી જકડાયેલા અંગ પર કઈ વનસ્પતિનું દૂધ લગાડવામાં આવે છે? તો ઉમરડાનું, એટલે કે ઉમરો, બરાબર, એને તમે ઓળખતા હશો, વનસ્પતિ છે, એક ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે, એનું અહીં દૂધ લગાડવામાં આવે છે. ક્રુરા જસ્ટ કવિટી
બનાવવા કઈ ઔષધીય વનસ્પતિ અકસીર છે? તો ઇન્દ્રજવ. કઈ વનસ્પતિ? ઇન્દ્રજવ વનસ્પતિ ઉપયોગી છે. એવરગ્રીન કાંટાળું ઔષધીય વૃક્ષ કયું છે? તો કરમદા. એ એવરગ્રીન, બરાબર, ક્યારે સુકાય નહીં એવું ઔષધીય વૃક્ષ છે, બરાબર. તાવ માટે અકસીર તથા કૃમિનાશક કઈ વનસ્પતિ છે? તો લીલું કરિયાતું ભાઈ. તાવ માટે અકસીર અને કૃમિનાશક છે ભાઈ લીલું કરિયાતું, તમારે રોજ પીવું જોઈએ. પેટાનું પૂરું રૂપ આપેલું છે, પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ. પેટાનું ફૂલ ફોર્મ શું થાય? પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ. ગુજરાતનો સૌપ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ કયું છે? તો છારીઢંઢ વેટલેન્ડ જે કચ્છમાં આવેલું છે એ ગુજરાતનું સૌપ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવેલું છે. CEEનું પૂરું નામ જણાવો. તો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ એજ્યુકેશન, આ એનું ફૂલ ફોર્મ છે ભાઈ. કુદરતી વાદળી કયા દેશમાંથી મળી આવે છે? કુદરતી વાદળી કયા દેશમાંથી મળી આવે? તો ગ્રીસ નામના દેશમાંથી મળી આવે છે. ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો એક શેંગી ગેંડો એ ભારતનું સૌથી મોટું બીજા નંબરનું પ્રાણી છે. તો મિત્રો આવા પ્રશ્નો પૂછાઈ શકે, યાદ રાખો. વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ પણ કરીને રાખજો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. મિત્રો આની પહેલાંનો એક ફોરેસ્ટ માટેનો વિડીયો આપણે બનાવી ચૂકેલા છીએ, જે તમે ન જોયો હોય તો તમને આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. તો એ પહેલાં જોઈ લેજો અને પછી જ આ વિડીયો જોવાની શરૂઆત કરજો. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. મિત્રો પ્રશ્ન કંઈક આવો છે, કવચવાળા એટલે કે મૃદુકાય, કવચવાળા એટલે કે મૃદુકાય જેના ઉપર પડ હોય, મૃદુ હોય, એવા મૃદુકાય પ્રાણીના શાસ્ત્રને શું કહેવાય? તો એને મિત્રો કોન્કોલોજી કહેવાય. શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ કોન્કોલોજી. ફરીવાર, કવચવાળા પ્રાણીના શાસ્ત્રને શું કહેવામાં આવે છે? કોન્કોલોજી તરીકે ઓળખવામાં આવે છે. GEERનું પૂરું નામ શું છે? તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, જેને આપણે ગીર ફાઉન્ડેશન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આવો ક્વેશ્ચન પણ પૂછાય, બરાબર. તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ગીરનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે ભાઈ. ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. હોર્નબિલ એ કયા મ્યુઝિયમનું મુખપત્ર છે? મિત્રો હોર્નબિલ હકીકતે એક પક્ષીનું નામ છે, એક મ્યુઝિયમનું એક મુખપત્રક છે. તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનું તે શું છે ભાઈ? મુખપત્રક છે. હડકવા કરતા પ્રાણીઓ ક્યાં ક્યાં છે? મિત્રો હડકવા એક રોગ છે ભાઈ, બરાબર. હડકવા રોગની રસીના શોધક કોણ છે? તમને આવો સવાલ પૂછાય અને મેં પૂછ્યો પણ છે તમને, તો તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. મિત્રો હડકવા કરતા પ્રાણીઓ ક્યાં ક્યાં છે? તો કૂતરાથી હડકવા થાય, વરુ, શિયાળ છે, ચામાચીડિયું છે, બિલાડી છે. આ એવા પ્રાણીઓ છે કે જેના કરડવાથી અથવા જેનું એઠું ખાવાથી તમને હડકવા નામનો રોગ થઈ શકે છે ભાઈ. સિંહના ચારેય પગના કુલ નખ કેટલા હોય છે? મિત્રો આપણે ક્યારે સિંહના પગ ગણવા તો નથી ગયા, સિંહના પગના નખ ગણવા નથી ગયા, પણ આમાં આપેલું છે એટલા માટે મારે તમને કહેવું પડે. 18 નખ છે. કેટલા ભાઈ? 18 નખ છે. નુકીલા હોય ભાઈ, અણીદાર હોય, ઘા કરી ભેગો માણસ અથવા કોઈ પણ શિકાર હોય એ કપાઈ જાય એવા એના નખ હોય છે ભાઈ. ગાયના જઠરમાં કેટલા ખંડો આવેલા હોય છે? મિત્રો ગાયના જઠરમાં 4 ખંડો આવેલા હોય. કેટલા? 4 ખંડો આવેલા જોવા મળે છે. દેડકાના બચ્ચાને શું કહેવાય છે? તો એને પોલીવોગ કહેવાય. શું કહેવાય? પોલીવોગ કહેવાય. દેડકાના બચ્ચાને પોલીવોગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે પોકેમોન સિરીઝ જોતા હશો તો તમને ફોરેસ્ટના ઘણા ઇંગ્લિશ નામ યાદ રહી જતા હશે. આમ તો હવે ન જોતા હોય, હવે આપણા બાળકો જોતા હોય, પણ આ બધા જે પોકેમોન સિરીઝમાં નામ આવે છે બધા અહીંયા ફોરેસ્ટ સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં કેટલા કુળના મૃગ જોવા મળે છે અને કયા કયા? મિત્રો ગુજરાતમાં કાળિયાર છે, સોશિંગા છે,
ચિંકારા છે, નીલગાય છે, આ બધા મૃગ છે, બરાબર. મૃગ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, હરણ. શું કહેવાય એને ભાઈ? હરણ, બરાબર. આ બધા મૃગ છે, હરણ છે, બરાબર. હરણ છે, ચિંકારા, સોશિંગા, કાળિયાર અને નીલગાય, આ બધા હરણના પ્રકારો છે, એમની જાતો છે. ભારતમાં જોવા મળતું શ્રેષ્ઠ ગાયક પક્ષી કયું છે? તો શામા. ભાઈ ભારતમાં જોવા મળતું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાયક પક્ષી તો શામા નામનું પક્ષી એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાયક છે. શિકારી પક્ષીઓના નામ જણાવો. મિત્રો, ગરુડ છે, સમડી છે, શકરો છે, બાજ છે, ઘુવડ છે, આ બધા કેવા છે ભાઈ? શિકારી, હન્ટ, બરાબર. હન્ટેબલ બર્ડ્સ છે ભાઈ, યાદ રાખજો. ગંગા નદીમાં જોવા મળતી મગરની જાત કઈ છે? મિત્રો, ઘડિયાળ, બરાબર. ઘડિયાળ અથવા ઘડિયાળ, બરાબર. આ મગરની એક જાત છે જેની પૂંછ અને જેની જે મુખ છે એ લાંબુ ચાંચ જેવું જોવા મળે છે. સૌથી મોટું મગજ ધરાવતું પ્રાણી જગતનું પ્રાણી કયું છે? મિત્રો, સૌથી મોટું પ્રાણી પૂછાય તો તમને ખબર છે, સૌથી મોટું મગજ ધરાવતું પ્રાણી જગતનું પ્રાણી પૂછાય તો હાથી જ એનો સાચો જવાબ બને છે ભાઈ. સારા ગાયક પક્ષીઓના નામ પૂછ્યા. હિલમેના, કસ્તુરો છે, ચંડુલ છે, કોયલ છે, શામા છે અને દયડ છે. આ બધા શું છે ભાઈ? તો સારા એવા ગાયક પક્ષીઓના નામ છે. કાચબાનું કવચ શેનું બનેલું હોય છે? મિત્રો, કાચબાનું કવચ છે ને એ અસ્થિનું બનેલું હોય છે. શેનું ભાઈ? અસ્થિનું. અને તાજેતરમાં જ એક સિંહ, બરાબર, અને કાચબાનો જે વાયરલ વિડીયો થયો છે એ પણ તમે જોયો હશે ભાઈ, બરાબર. અસ્થિ હોય છે એના કવચમાં. રોજ હાથી કેટલા કલાક ખોરાક ખાવામાં ગાળે છે? મિત્રો, રોજ હાથી છે ને એ 18 કલાક તો ખોરાક ખાવામાં જ ગાળે છે ભાઈ. અવકાશમાંથી પૃથ્વીનો રંગ કેવો દેખાય છે? વાદળી કલરનો બતાય ભાઈ. કેવો? વાદળી રંગનો બતાય છે. પૃથ્વી પરનું સૌથી મોટું રણ કયું છે? તો પૃથ્વી પરનું સૌથી મોટું રણ સહારાનું રણ છે ભાઈ. કયું રણ છે ભાઈ? સહારાનું રણ છે. કયું પક્ષી સૌથી સુંદર માળો બનાવે છે? તો સુગરી નામનું પક્ષી સૌથી એવું સુંદર, સૌથી સારું અને સૌથી સુંદર એવો માળો બનાવે છે ભાઈ. તમે સુગરીના માળા જોયા પણ હશે. આંબાનું શાસ્ત્રીય નામ શું છે? તો મેન્જીફેરા ઇન્ડિકા, બરાબર. આંબાનું ઇંગ્લિશ નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, બરાબર. યાદ રાખજો, મેન્જીફેરા ઇન્ડિકા. ત્યારબાદ કાંચકાના બીજને શું કહેવાય? તો સાગરગોટા અથવા કાકચિયા આવું કહેવામાં આવે છે. કાંચકાના બીજને આવું એક નામ આપવામાં આવ્યું છે. કાજુ ફળના કયા ભાગમાંથી શેકીને કાઢવામાં આવે છે? તો કિડની આકારના ડુંડોમાંથી એને શેકીને કાઢવામાં આવતું હોય છે ભાઈ કાજુ, બરાબર. તમે કાજુ બહુ ખાધું પણ હશે. ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો 1.2 સેકન્ડ જેટલો જ સમય લાગે છે. ડાંગનું જંગલ શેના માટે પ્રખ્યાત છે? તો વલસાડી શાક, બરાબર. વલસાડી શાક માટે ડાંગનું જંગલ ખૂબ જ પ્રખ્યાત છે. અને પુષ્પા તમે પિક્ચર જોયું પણ હશે, બરાબર. એ પણ લાલ ચંદન ઉપર જ આધારિત છે. લાલ શાક અને ચંદન ઉપર જ આધારિત છે ભાઈ. ટાઇટલ રણ ઓફ કચ્છ શેના માટે જાણીતું છે? તો જંગલી ગધેડા અથવા તો ઘોડખર માટે જાણીતું છે. કઈ મચ્છરની જાત જ મનુષ્યને મોટા ભાગે કરડે છે? મિત્રો, મોટા ભાગે તમને જે મચ્છર કરડે ને એ માદા મચ્છર હોય. કયું હોય ભાઈ? માદા મચ્છર જ કરડે છે, તો એ પણ યાદ રાખજો. માછલી ઘરમાં રાખેલા વોટર સ્ટેઇન માછલીને કયું ખનિજ તત્વ પૂરું પાડે છે? તો એને કેલ્શિયમ પૂરું પાડે. શું પૂરું પાડે ભાઈ? કેલ્શિયમ પૂરું પાડે છે. પ્રાણી સૃષ્ટિને સૌથી મોટો વર્ગ સમુદાય કયો છે? તો સંધિપાદ. આ પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો વર્ગ સમુદાય છે. કોચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય આવેલું હોય છે? તો એમાં સ્ટ્રિકીન, બરાબર. સ્ટ્રિકનીન આવું એક ઝેરી તત્વ આવેલું હોય છે ભાઈ. કેળ વનસ્પતિ શેના દ્વારા ઉગે છે? તો મૂળની ગાંઠમાંથી. કેળ નામની જે વનસ્પતિ છે, આમ તો કેળા તમે ખાધા જ છે, એ મૂળની ગાંઠમાંથી ઉત્પન્ન થાય છે.
WWF વર્લ્ડ વાઇડ વેબ નથી આ, બરાબર. WWFનું પૂરું નામ જણાવો તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, આ એનું ફૂલ ફોર્મ છે, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. ત્યારબાદ પાણીના કિનારાની આજુબાજુ કાદવ કીચડ ખોદનારા પક્ષીઓને શું કહે છે? તો એને મિત્રો વેડર કહેવાય. શું કહેવાય? વેડર તરીકે ઓળખવામાં આવે છે. પાણીની ઉપરની સપાટી ઉપર તરતા પ્રાણીઓને શું કહે છે? તો એને નેક્ટોન કહેવાય. શું કહેવાય? નેક્ટોન કહેવાય. કેળનું થડ શેનું બનેલું હોય છે? તો પર્ણના દંડનું બનેલું હોય છે ભાઈ. કેળનું જે થડ હોય ને એ હકીકતે પર્ણ હોય, પાંદડું, તો એનું દંડ હોય, બરાબર, એનું બનેલું જોવા મળે છે. સૌથી ઊંચામાં ઊંચું ઘાસ કયું છે? તો વાંસ, બરાબર. વાહડો નથી કહેતા આપણે કાઠિયાવાડીમાં, વાહડો લાય ભાઈ, વાહડો, વાંસ એ સૌથી ઊંચું ઘાસ છે ભાઈ. રેડ ડેટા બુકમાં કઈ માહિતી હોય છે? તો રેડ ડેટા બુકમાં મિત્રો લુપ્ત થતી અથવા લુપ્ત થઈ ગયેલી વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિની માહિતી જોવા મળે છે. 2011ના વર્ષને કયા વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો વિશ્વ વન વર્ષ તરીકે ને ઘોષિત કરવામાં આવ્યું હતું, જાહેર કરવામાં આવ્યું હતું. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે? તો 6થો છે ભાઈ, 6th, બરાબર, 6થો ક્રમ છે. ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે? તો ફૂલ સૂંઘણો ભાઈ. ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે ભાઈ? ફૂલ સૂંઘણો છે ભાઈ. ગુજરાતનું પ્રથમ અભયારણ્ય કયું છે? તો ગીર અભયારણ્ય ગુજરાતનું સૌ પ્રથમ અભયારણ્ય છે ભાઈ. એની સાલવારી કઈ છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો મને. કઈ પક્ષીની જોડી આજીવન એક સાથે રહે છે? તો સારસકુંજ, બરાબર, સારસકુંજ આ પક્ષીની જોડી એક સાથે આજીવન રહે છે અને એક સાથે જ મરે પણ છે. વિશ્વના કેટલા ટકા સારસ અમદાવાદ તથા ખેડામાં જોવા મળે છે? તો 20%, 20% જેટલા સારસ અમદાવાદ અને ખેડામાં જોવા મળે છે. ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિનનું શાસ્ત્રીય નામ શું છે? તો એનું નામ મિત્રો પ્લાસ્ટાનિસ્ટા ગેંગેટિકા, આવું એક નામ છે ભાઈ. થોડુંક નામ પણ અટપટવું છે. કચ્છના રણમાં લુપ્ત થવાને આરે આવેલું શિયાળ જેવું પ્રાણી કયું છે? તો એને હેણોતરો કહેવાય. શું કહેવાય? હેણોતરો કહેવાય છે. વિલાયતી પટ્ટાઈ કયા પંથકમાં જોવા મળે છે? તો વેરાવદર અથવા તો ભાલ પંથકમાં આ વિલાયતી પટ્ટાઈ જોવા મળે છે. આગળના પ્રશ્નો તરફ વધીએ મિત્રો. પ્રશ્ન કંઈક આવો છે: જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? મિત્રો જૈવિક વૈવિધતાની દ્રષ્ટિએ વાત કરીએ તો વિશ્વમાં ભારતનો ક્રમ 6થો છે. કેટલા? 6થો છે. ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે અથવા કયા જિલ્લામાં આવેલું છે? આવો સવાલ પૂછાય. તો ઘાસ સંશોધન કેન્દ્ર મિત્રો ક્યાં આવેલું છે? રાજકોટ જિલ્લામાં ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે. યાદ રાખજો મિત્રો, ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ભાઈ? રાજકોટ જિલ્લામાં આવેલું છે. સૌપ્રથમ IUCN દ્વારા કયા દેશની વન્યજીવ સૃષ્ટિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું? મિત્રો IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર, બરાબર, અને આમ તો એનું એક બીજું પણ ફૂલ ફોર્મ થાય છે, તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે IUCNનું સાચું પૂરું રૂપ શું થાય છે. કમેન્ટ સેક્શનમાં જણાવો. મિત્રો IUCN દ્વારા વન્યજીવ સૃષ્ટિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આફ્રિકા દેશ, બરાબર, આફ્રિકા દેશની જે વન્ય પ્રજાતિઓ છે, વન્યજીવ સૃષ્ટિ છે, એના ઉપર ધ્યાન વધારે પડતું આપવામાં આવ્યું હતું. હંસરાજ એ કેવી વનસ્પતિ છે? મિત્રો પહેલાં તો આટલું યાદ રાખો કે હંસરાજ એક વનસ્પતિ છે. કેવી વનસ્પતિ છે? ત્રિઅંગી, બરાબર, 3 અંગવાળી કેવી ત્રિઅંગી વનસ્પતિ છે. આગળ વધીએ તો કચ્છના અખાત અને લક્ષદ્વીપ સમૂહમાં શું વિશેષ જોવા મળે છે? મિત્રો કચ્છના અખાત અને લક્ષદ્વીપ આ બંનેમાં એક સામ્યતા જોવા મળે અને એ છે પરવાળા,
બરાબર. પરવાળા હકીકતે એક જીવ છે અને એ જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારે એ ભેગા થઈને એક પથ્થર જેવો આકાર બનાવે છે. આપણે જેને પરવાળાના ટાપુ કહીએ છીએ એ જ આ ટાપુ. તો એ પણ ધ્યાનમાં રાખજો ભાઈ. કંઈક આવો છે કે વિશ્વમાં સૌથી વધુ મેનગ્રોવ્સ ક્યાં જોવા મળે છે? તો ઇન્ડોનેશિયા. બરાબર. ઇન્ડોનેશિયા દેશમાં સૌથી વધારે પ્રમાણમાં શું જોવા મળે છે? મેનગ્રોવ્સ જોવા મળે છે ભાઈ. યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે છે. સૌથી વધારે મેનગ્રોવ્સ ક્યાં જોવા મળે છે? તો ઇન્ડોનેશિયા સાચો જવાબ આવે છે. કચ્છના નાના રણમાં વિશેષ કઈ વનસ્પતિ જોવા મળે છે? તો ગાંડો બાવળ જોવા મળે. કયો બાવળ? ગાંડો બાવળ જોવા મળે છે ભાઈ કચ્છમાં. યાદ રાખજો. મેનગ્રોવ્સના જંગલની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? મિત્રો વાત કરીએ તો ભારતમાં મેનગ્રોવ્સના જંગલો મોટા પાયે છે. દરિયા કિનારો હોય ત્યાં મેનગ્રોવ્સ નામની વનસ્પતિ થાય છે. બરાબર. આમ તો એના વૃક્ષો પણ બની જતા હોય છે, તમે કોઈએ જોયું હોય તો. અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વધારે જોવા મળે છે મેનગ્રોવ્સ. મિત્રો આ મેનગ્રોવ્સના જંગલની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાતનું સ્થાન બીજું છે. કેટલું છે? બીજું છે ભાઈ. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. ગુજરાતમાં મેનગ્રોવ્સની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? મિત્રો ગુજરાતમાં મેનગ્રોવ્સની 15 પ્રજાતિઓ. કેટલી? 15 પ્રજાતિઓ જોવા મળે છે. કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ભાઈ? 15 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. ડુગાંગ એ કયા સમુદાયનું જળચર પ્રાણી છે? મિત્રો ડુગાંગ એક જળચર પ્રાણી છે ભાઈ. સસ્તન વર્ગનું, સ્તન ધરાવતું પ્રાણી છે ભાઈ. બરાબર. સૌરાષ્ટ્રમાં કયું ગીધ જોવા મળે છે? તો મિત્રો સૌરાષ્ટ્ર પંથકમાં ખાખી ગીધ. કેવું? ખાખી ગીધ જોવા મળે છે, જેને ગીફોન ગીધ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કયું ગરુડ જોવા મળે છે? તો દક્ષિણ ભારતમાં મિત્રો શ્યામ ગરુડ. કેવું? શ્યામ ગરુડ જોવા મળે છે. કાશ્મીરી બારાશિંગા તરીકે ઓળખાતા હરણનું નામ શું છે? તો હંગુલ છે. શું છે ભાઈ? હંગુલ છે, જે માત્ર કાશ્મીરમાં જોવા મળતું બારાશિંગા છે. બરાબર. 12 શીંગવાળું એક હરણની જાત છે ભાઈ આ. આગળ વધીએ. 1979માં જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાની જાહેરાત કઈ સંસ્થાએ કરી હતી? મિત્રો 1979માં યુનેસ્કો. બરાબર. યુનેસ્કો સંસ્થાએ જૈવ આરક્ષિત ક્ષેત્ર, કયું ભાઈ? જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાની જાહેરાત કરી હતી. ઘોરાડ અભયારણ્ય કચ્છ બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો એ લાલા પરજરણ. બરાબર. કેવું? લાલા પરજરણ અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. થોડોક ડીપમાં પ્રશ્ન કહેવાય, આવો પ્રશ્ન પૂછાઈ શકે. ઘુડખર ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો ઘુડખર કચ્છના નાના રણમાં જોવા મળે છે. ઘુડખર ગુજરાતમાં બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો એને જંગલી ગધેડા તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે ભાઈ? ડાંકી, ગધેડો અથવા ખર. બરાબર. એમ પણ કહેવાય, ખર પણ કહેવાય છે. ઘુડખરનું શાસ્ત્રીય નામ શું છે? તો ઇક્લુસ હેમિયોન્સન્સ ખર. બરાબર. ઇક્યુસ હેમિયોન્સન્સ ખર આ ઘુડખરનું નામ છે. બીજું શું નામ છે ભાઈ? ઇક્યુસ હેમિયોન્સન્સ ખર. બરાબર. ત્યારબાદ માખી દ્વારા ફેલાતો ઘુડખરમાં જોવા મળતો રોગ કયો છે? તો સુરા નામનો રોગ જે માખીઓ દ્વારા ફેલાય છે. તાજેતરમાં ભયના આરે આવીને ઊભા રહેતા પ્રાણીઓને IUCNની યાદીમાં કયું પ્રાણી મૂકવામાં આવ્યું છે? તો મિત્રો તાજેતરમાં ભયના આરે હોય એવું ઘુડખર પ્રાણી છે. બરાબર. કયું પ્રાણી? ઘુડખર નામનું પ્રાણી છે ભાઈ. કસ્તુરી મૃગ કયા રાજ્યનું રાજ્ય પશુ છે? તો ઉત્તરાખંડનું એ રાજ્ય પશુ છે ભાઈ. કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? તો હિમાચલ પ્રદેશ હોય, કાશ્મીર હોય, સિક્કિમ હોય, આવા બધા રાજ્યોમાં આ કાશ્મીરી મૃગ જોવા મળે છે.
કસ્તુરી મૃગની વાત છે મિત્રો, બોલવામાં મારે મિસ્ટેક થઈ ગઈ ભાઈ. કસ્તુરી મૃગની વાત છે જે હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને સિક્કિમમાં જોવા મળે. કસ્તુરી મૃગની નાભીમાંથી નીકળતા સુગંધિત તરલ પદાર્થને શું કહે છે? તો એને કસ્તુરી કહેવાય. તમે સુગંધિત કસ્તુરી સૂંઘી હોય તો બરાબર, એને કસ્તુરી કહેવામાં આવે છે, જે કસ્તુરી મૃગની નાભીમાંથી નીકળે છે, એમની ડૂટીમાંથી નીકળે છે, આવું પણ કહી શકાય ભાઈ. કાઠિયાવાડી છું એટલે આવા શબ્દો બોલી શકીશું. અરણીના આયુર્વેદમાં બીજા કયા કયા નામો છે? બરાબર, વાત એવી છે કે અરણીના આયુર્વેદમાં બીજા કયા કયા નામો છે? તો જ્વર ધન, ત્યારબાદ જંતુંદ અથવા ચિરગુણકારી, આવા બધા એના બીજા અન્ય નામો છે ભાઈ, એ પણ યાદ રાખવા જેવા કહી શકાય. કસ્તુરી હંમેશા કયા મૃગની લિંગ જાતિમાંથી નીકળે છે? તો નર કસ્તુરી મૃગમાંથી જ કસ્તુરી સુગંધ, બરાબર, કસ્તુરી જે સુગંધિત પદાર્થ છે એ નર કસ્તુરી મૃગમાંથી જ નીકળે છે ભાઈ. ભારતીય બાયસન એટલે જંગલી ભેંસનું બીજું નામ શું છે? તો એને મિત્રો ગાર કહેવાય. શું કહેવાય? ગાર તરીકે પણ ઓળખવામાં આવે છે. લુપ્ત એટલે કે નબળી યાદીમાં IUCN દ્વારા બાયસનને ક્યારે પ્રસિદ્ધ કરાયું હતું? તો 1986થી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ભારતમાં કયા કયા ભારતીય બાયસનો જોવા મળે છે? તો દક્ષિણ ભારત, બરાબર, એમાં નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં, બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, મધુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાં બાયસન જંગલી ભેંસ જોવા મળે છે ભાઈ. નિકોબારી કબૂતર ક્યાં જોવા મળે છે? તો કબૂતર અંદમાન નિકોબારમાં જોવા મળે છે. નિકોબારી કીધું એટલે ખબર પડી જાય કે અંદમાન નિકોબાર આમાં સાચો જવાબ બનતો હોય ભાઈ, ઓબ્વિયસલી. ભારતીય જંગલી બકરી ભારતમાં ક્યાં નિવાસ સ્થાન ધરાવે છે? તો હિમાલયની પહાડીઓમાં અને દક્ષિણ ભારતના પહાડોમાં, જેમ કે નીલગિરી પહાડ, બરાબર, નીલગિરી પહાડમાં પણ જોવા મળે છે. ભારતીય જંગલી બકરી ક્યાં નામે ઓળખાય છે? તો એ તહરના નામે ઓળખાય છે. કેવા નામે ભાઈ? તહરના નામે. ભારલ તહર એટલે કે જંગલી બકરી ક્યાં જોવા મળે છે? તો લડાખમાં જોવા મળે છે ભાઈ. સૌથી ઊંચામાં ઊંચો તમને ખબર જ છે, બરાબર, એવો સૌથી ઊંચામાં ઊંચો જિલ્લો કયો છે? આવો સવાલ પૂછે. આમ તો અત્યારે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ બની ચૂકેલો છે, એટલે એમાં પણ કંઈ કહી ન શકાય મિત્રો, બરાબર. છેલ્લા 5 વર્ષમાં સિંહની સંખ્યામાં કેટલો વધારો થયો છે? તો 27%, બરાબર, એટલે કે 112 જેટલો 27% વધારો થયો છે. કયા પક્ષીનું આયુષ્ય સૌથી વધુ હોય છે? તો યુરોપિયન ઈગલ ખરા, પણ કયું? યુરોપિયન ઈગલનું આયુષ્ય સૌથી વધારે જોવા મળે છે. સ્ત્રીઓના શૂળાદી યોનિ રોગોમાં તથા ઓરી હોય, શીતળા હોય, અછબડા હોય માં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે? તો અરણી, બરાબર, અરણી, જેના બીજા નામ આપણે ઘડીક પહેલાં જ જોયા, એ ખૂબ જ ઉપયોગી છે. કયા વાંદરા કોચાની શીંગો ખૂબ ખાય છે? તો કેલિયા નામના વાંદરા. કેવા? કેલિયા નામના વાંદરા એ કોસાની શીંગો ખૂબ જ વધારે પ્રમાણમાં ખાતા હોય છે. કોચાની શીંગો દહીં કે ગોળમાં ખવડાવવાથી પેટમાંથી શેનો નિકાલ થાય છે? તો કરમિયાનો નિકાલ થાય છે. નાના બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા મળતો રોગ છે. કોઠીના વૃક્ષને અંગ્રેજીમાં શું કહે છે? તો એને વુડ એપલ કહેવાય. શું કહેવાય? વુડ એપલ કહેવામાં આવે છે. હરસમસા સ્ત્રી પ્રદરમાં શું આપવાથી ફાયદો થાય છે? તો કોઠીનું મૂળ, કોઠીનું ફળ, બરાબર, કોઠીનું ફળ આપવાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં કરડાને શું કહેવાય? આયુર્વેદમાં કરડાને કરીરર કહેવામાં આવે છે. આયુર્વેદનું ઉત્તમ ઔષધ કયું છે? તો કરેડા છે ભાઈ, કેરડા છે, કરેડા નહીં મિત્રો, કેરડા, બરાબર, કરેડા સ્થળ છે એટલા માટે મને યાદ આવી ગયું ભાઈ, કેરડા. તમે ખાટા મીઠા મસ્ત એના અથાણા ખાધા હોય તો એ કેરડા, બરાબર. કેરડામાં કયા ગુણ હોય છે? તો કડવા હોય, તુરા હોય, ઉષ્ણા હોય અને વૃક્ષ હોય, બરાબર, બધા પ્રકારના ગુણ જોવા મળે છે. કેરડાના ઔષધીય ગુણો ક્યાં છે? તો અર્શમસા, મૂત્રમાર્ગના રોગો, પ્રેમમાં ઉપયોગી છે ભાઈ, પ્રમેહમાં, બરાબર, એટલે કે ક્ષય ટીબીમાં ઉપયોગી છે ભાઈ. ત્યારબાદ પ્રોસ્ટેટ તથા પથરી દૂર કરવા કઈ વનસ્પતિ વપરાય? તો કેરડા જ વપરાય છે ભાઈ. રેડ ડેટા બુકમાં લિસ્ટેડ સિરકીર
એટલે કે કોયલ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો વલસાડ અને બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય બનાસકાંઠાની આજુબાજુ આ રેડ ડેટા બુકમાં લિસ્ટેડ એવી કીર કોયલ જોવા મળે છે. મિત્રો વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરીને મને જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ચાલો મિત્રો આગળ વધીએ. તો કયા પક્ષીઓને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો આમાં તમને જે પ્રમાણે ઓપ્શન આપ્યા હોય એ પ્રમાણે કામગીરી કરવાની. બરાબર, ગયા વખતની એક્ઝામ લેવાની હતી એમાં ગીધ આ સાચો ઓપ્શન હતો, મતલબ કે ઓપ્શનમાં એક જ જવાબ હતો, તો આને સાચો માન્ય કરવામાં આવ્યો હતો. પણ કયા પક્ષીઓને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે? તો ગીધ જ જવાબ લખજો. જો ઓપ્શનમાં સમડી હોય અને ગીધ ન હોય તો સમડી સાચો જવાબ બનશે, અને સમડી પણ ન હોય તો છેલ્લે કાગડો પણ સાચો જવાબ બની શકે છે. એટલે પ્રશ્ન જે રીતે પૂછાય એ રીતે તમારે એનો જવાબ લખવાનો રહે છે. ત્યારબાદ દેખાવડા પક્ષીઓના નામ જણાવો. તો દેખાવડા એટલે કે લુકમાં સારા હોય, બરાબર ને? લુકમાં સારા હોય એવા પક્ષીઓમાં તો એક તો છે પોપટભાઈ, બરાબર, લુકમાં સારો હોય એવો એક પોપટ છે. ત્યારબાદ દૂધરાજ એક પક્ષી છે, મોર, બરાબર, પોપટ, દૂધરાજ, મોર, પીળક, રાજાલાલ, સોનેરી પીઠધારી, લક્કડખોદ, આ બધા દેખાવમાં સુંદર લાગે, અતિશય રૂપાળ, આમ તો એમ કહેવાય, બરાબર ને? તો આવું પણ પક્ષીઓમાં પણ જોવા મળે છે. કયા સાપની પૂંછડીએ ઘૂઘરો એટલે કે રેટલ હોય છે? તો રેટલ સાપ, બરાબર, એટલા માટે જ એનું નામ પડ્યું છે રેટલ સાપ, બરાબર, રેટલ સ્નેક એવું કહેવાય ઇંગ્લિશમાં એને, એટલા માટે. તો એ પણ યાદ રાખજો. વિશ્વનો એકમાત્ર સાપ જે માળો બાંધે છે? તો મિત્રો નાગરાજ, બરાબર, નાગરાજ એટલે કે કિંગ કોબ્રા આ એક એવો માત્ર સાપ છે કે જે શું બનાવે છે ભાઈ? માળો બાંધે છે. શું બાંધે છે ભાઈ? માળો બાંધે છે. અને એ માળો બાંધીને એમાં ઈંડાઓ પણ આપે છે માદા, બરાબર, એ પણ એક યાદ રાખજો. કિંગ કોબ્રા પિક્ચર પણ આવી ગયેલું છે ભાઈ, તમે જોઈ લીધું હશે. દુનિયાનું સૌથી રમતિયાળ સસ્તન જળચર પ્રાણી કયું છે? મિત્રો દુનિયાનું સૌથી રમતિયાળ સસ્તન અને જળચર પ્રાણી હોય ને તો એ ડોલ્ફિન છે, બરાબર. બહુ રમતિયાળ ડોલ્ફિન હોય મિત્રો, બરાબર. આમ તમને એની સાથે રમવાની મોજ જ આવે એવી ડોલ્ફિન હોય. સૌથી મોટી પાંખવાળી રે માછલી કઈ છે? તો ડેવિલિયર રે. કેવી? ડેવિલ, બરાબર, ડેવિલ રે આ સૌથી મોટી પાંખવાળી માછલી છે. સૌથી નાની શાર્ક માછલી તો ડોગ ફિશ. કઈ ફિશ? ડોગ ફિશ આ સૌથી નાની શાર્ક માછલી છે ભાઈ, એ પણ એક યાદ રાખજો. કતલખાનામાં જોવા મળતું કીટક ગ્રીન બોટલ ફ્લાય, બરાબર, ગ્રીન બોટલ ફ્લાય કરીને એક શું કહેવાય કીટક છે જે કતલખાનામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે ભાઈ. આગળ વધીએ મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન કંઈક આવો છે. ગુજરાતમાંથી ઝડપથી લુપ્ત થતું પક્ષી કયું છે? તો ગીધ, બરાબર, સફાઈ કામદાર છે જે લુપ્ત થવાને આરે છે. લુપ્ત થતું પ્રાણી છે, લુપ્ત થતું પક્ષી છે લુપ્ત થતું પક્ષી છે ભાઈ, યાદ રાખજો, એ પણ ભૂલાઈ ન જાય. કયા વૃક્ષોને ડાળીઓ હોતી નથી? તો મિત્રો તાડના વૃક્ષને એટલે કે પામ કુળના જે તમામ વૃક્ષો હોય છે એને ડાળીઓ જોવા મળતી નથી. તાડનું વૃક્ષ તમે જોયું હોય તો ભાઈ ડાળીઓ ન હોય પણ પાંદડા હોય, બરાબર ને? જંગલનું સફાઈ કામદાર પ્રાણી પૂછાય ને તો ઝરખ યાદ રાખવાનું. હું યાદ રાખવાનું? ઝરખ, બરાબર. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત તમારા માટે છે. ગરમાળાની શીંગનો કાળો ગર્ભ શેમાં ઉપયોગી છે? તો મિત્રો એ પેટનો રોગ હોય કે વિરેચન તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ગળો એ કયા પ્રકારની વનસ્પતિ છે? તો મિત્રો વેલા સ્વરૂપની. કેવા? વેલા સ્વરૂપની, બરાબર, વેલા હોય એમ ટૂંકમાં, એટલે વેલા સ્વરૂપની વનસ્પતિ કીધી છે. ગળાને સંસ્કૃતમાં શું કહે છે? તો ગળાને સંસ્કૃતમાં અમૃતા કહેવામાં આવે છે. અહીંયા ગળો આવે મિત્રો, યાદ રાખજો. ગળોને સંસ્કૃતમાં શું કહે છે? આવું હોય તો અમૃતા આવે. કયા રોગમાં ગળો ઉપયોગી છે? તો
મીઠી પેશાબ, વાયુ, કફ અને પિત્ત જેવા રોગમાં ગળો ખૂબ જ ઉપયોગી છે. કઈ ઋતુમાં ગુગળના સૂપમાંથી ગુગળ પ્રાપ્ત થાય છે? તો ઉનાળામાં ભાઈ, બરાબર. ગુગળના સૂપમાંથી સૂપ પ્રાપ્ત થાય, ગુગળ બને છે, બરાબર. સૂપ એટલે કે એના મૂળિયાઓમાંથી. ગુગળ એ શું છે? તો ગુગળના સૂપમાંથી નીકળેલો રસ છે, નીકળતો એક રસ જેને શીર કહેવાય. શું કહેવાય? શીર કહેવાય. તો એ પણ એક યાદ રાખજો. કેટલી જાતના ગુગળ જોવા મળે છે? તો મહીપાક્ષ, મહીતિલ, કુમુદ, પદમ, હિરણ્ય આ બધા ગુગળના પ્રકારો છે. શેના પ્રકારો છે ભાઈ? ટાઈપ્સ ઓફ ગુગળ. બરાબર, ટાઈપ્સ ઓફ ગુગળ આવું કહેવાય ભાઈ. ત્યારબાદ કયો ગુગળ મનુષ્ય જાતિની વ્યાધિઓમાં વપરાય છે? તો હિરણ્ય યાહિરા. હિરણ્ય યાહિરા ગુગળ એ મનુષ્યની વ્યાધિઓમાં વપરાય છે ભાઈ. ત્યારબાદ બીજો કયો ગુગળ મનુષ્ય વ્યાધિમાં વપરાય છે? તો ભેંસા ગુગળ. કેવો ભાઈ? ભેંસા ગુગળ એ મનુષ્યની વ્યાધિઓમાં પણ વપરાય છે. ગુગળના ઔષધીય ઉપયોગો. તો સાંધાના દુખાવા અને વાના રોગમાં ગુગળનો ઔષધીય ઉપયોગ જોવા મળે છે. ગુજરાતમાં કઈ જાતિની મેંગ્રુવ્સનું પ્રમાણ વિશેષતઃ છે? તો એવિસિનિયા મરીના 97%. એવિસિનિયા મરીના 97% એનું મહત્ત્વ જોવા મળે છે, વિશેષતા જોવા મળે છે. ગુજરાતમાં એવિસિનિયા મરીના મેંગ્રુવ સૌથી વધુ ક્યાં થાય છે? તો સૌથી વધુ તે કચ્છમાં થાય છે. ક્યાં થાય છે? સૌથી વધુ કચ્છમાં થાય છે. હાડકા વગરનું સૌથી મોટું દરિયાઈ પ્રાણી કયું છે? તો રંગારો. કયું ભાઈ? રંગારો એ હાડકા વગરનું સૌથી મોટું દરિયાઈ પ્રાણી છે. કયા પ્રાણીના શિંગડા સૌથી લાંબા હોય છે? તો બળદના શિંગડા સૌથી લાંબા જોવા મળે છે. મોરના સમૂહ ટોળાને શું કહે છે? તો એને મિત્રો મસ્ટર કહેવાય. શું કહેવાય ભાઈ? મસ્ટર કહેવામાં આવે છે. તેતરના બચ્ચાને, તેતર હોય એના બચ્ચાને શું કહેવાય? એનું બીજું નામ તો ગશ. શું કહેવાય? ગશ અથવા કેરેકલ. શું કહેવાય? કેરેકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેણોતારો એ કયા વર્ગનું પ્રાણી છે? તો એ બિલાડી વર્ગનું પ્રાણી છે. ચામાચીડિયા ઉડવા તથા શિકાર પકડવા કયા ધ્વનિનો ઉપયોગ કરે છે? તો અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ કરે છે. ઉત્તમ સમતોલ આહાર કોનું દૂધ ગણાય છે? તો મિત્રો ગાયનું દૂધ એ ઉત્તમ સમતોલ આહાર છે ભાઈ. પાંડાનો પ્રિય ખોરાક શું છે? તો વાંસની કુમળી ડાળીઓ, પાન. બરાબર, વાંસની કુમળી ડાળીઓ અને એના પાન એ પાંડાનો પ્રિય ખોરાક છે ભાઈ. એશિયાટિક સિંહનું છેલ્લું કુદરતી નિવાસસ્થાન કયું છે? તો ગીરનું જંગલ ભાઈ. એશિયાટિક લાયન, બરાબર, એશિયાટિક સિંહોનું છેલ્લું કુદરતી નિવાસસ્થાન હોય ને ભાઈ તો આપણું એ ગીરનું જંગલ છે. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું કયું છે? તો સિરસ જેવેલ. બરાબર, આ સૌથી નાનું જોવા મળતું શું છે ભાઈ? પતંગિયું છે. ગુજરાતનું ગેમ રિઝર્વ કયું છે? તો થોળ ગેમ રિઝર્વ, જે મહેસાણા 2012માં બન્યું હતું એ ગેમ રિઝર્વ છે ભાઈ. પછી આ રામસર સાઇટની ઓફિશિયલ ભાષાઓ કઈ છે? તો અંગ્રેજી, સ્પેનિશ અને ફ્રેન્ચ આ રામસર સાઇટની ઓફિશિયલ લેંગ્વેજીસ છે ભાઈ, ભાષાઓ છે. મેંગ્રુવ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના સર્વે મુજબ ભારતમાં કુલ કેટલા પ્રકારની મેંગ્રુવ્સ આવેલા છે? તો 12 જેટલા. કેટલા મિત્રો? 12 જેટલા મેંગ્રુવ્સના પ્રકારો જોવા મળે છે ભાઈ. આગળ વધીએ. ગુજરાતના માથાદીઠ જંગલો કેટલા હેક્ટરમાં છે? તો 0.04 હેક્ટરમાં જોવા મળે છે. વિશ્વનો સૌથી નાનો લેન્ડ ફર્ન એટલે કે પર્ણાગ છોડ કયો છે? તો એ છે હંસરાજ. કયો ભાઈ? હંસરાજ. IWMI નું પૂરું નામ જણાવો. તો ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. કયા જળચર સસ્તન પ્રાણીને મરે નહીં ત્યાં સુધી મારવામાં આવે છે? ડુગાંગને. બરાબર, મરે નહીં ત્યાં સુધી મારવામાં આવે છે. ડુગોંગ સાથે આવું થાય છે ભાઈ. ડુગોંગના આંસુ શેના પ્રતીક ગણાય છે? એ પ્રેમના પ્રતીક ગણાય છે. બરાબર, લવના પ્રતીક છે ભાઈ, પ્રેમના પ્રતીક છે. મનુષ્યની જેમ દર્દ પીડાથી રડતું સસ્તન પ્રાણી
ક્યુ છે તો એ પણ મિત્રો ડુગોંગ છે, એટલે કે ડુગાંગ છે. અને રીંછ પણ મનુષ્યોની જેમ રડતું જ એક પ્રાણી છે, એને પણ ભૂલવું ના જોઈએ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. પ્રશ્ન કંઈક આવો છે કે શાહી ઝુમ્મસ એટલે કે મુમ્મન્સ સમડી ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો એ કચ્છના નાના રણમાં એટલે કે ઘોડખર અભયારણ્યમાં આ શાહી ઝુમ્મસ કરીને એક સમડી છે એ જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન કંઈક આવો છે, 1948માં ભારતમાં છેલ્લા 3 ચિત્તાનો શિકાર કોણે કરી નાખ્યો હતો? તો મિત્રો મહારાજા રામાનુજ પ્રતાપસિંહ, જે મધ્યપ્રદેશના હતા. મહારાજા રામાનુજ પ્રતાપસિંહ જે મધ્યપ્રદેશના હતા, એમના દ્વારા ભારતમાં છેલ્લા 3 ચિત્તા જે વસેલા હતા એનો પણ શિકાર કરી નાખવામાં આવ્યો હતો. મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દ્વારા છેલ્લા 3 ચિત્તાનો શિકાર કરેલ ફોટો કોણે પ્રસિદ્ધ કર્યો? તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા આને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા ભાઈ? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા આને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. IUCN એનું ફૂલ ફોર્મ હવે તમને આવડતું હોય ની યાદી મુજબ બિલાડી વર્ગનું કયું પ્રાણી ભારતમાંથી સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે? મિત્રો ચિત્તો, બરાબર. ચિત્તો એ હકીકતે બિલાડી કુળનું જ પ્રાણી છે. કયું કુળ? બિલાડી કુળનું જ પ્રાણી છે. અને જે સંપૂર્ણ કેવું થઈ ગયું છે ભાઈ? નષ્ટ થવાને આરે છે, નષ્ટ થઈ ગયું છે, ભારતમાંથી સંપૂર્ણ લુપ્ત છે ભાઈ. ત્યારબાદ કયા હરણને 12 શિંગડા હોય છે? તો બારાશિંગા. બારાશિંગાને જ 12 શિંગડા હોય છે, જેને હંગુલ કહેવાય છે. શું કહેવાય ભાઈ? એનું બીજું નામ હંગુલ પણ છે, એ પણ એક યાદ રાખજો. લુપ્ત થવાને આરે આવીને રહેલી જળ બિલાડી ગુજરાતમાં કઈ નદીઓમાં જોવા મળે છે? મિત્રો લુપ્ત થવાને આરે આવેલી એવી જળ બિલાડી, કેવી? જળ બિલાડી એ ગુજરાતમાં નર્મદા નદી હોય, મહી નદી, સાબરમતી, તાપી આવી ગુજરાતની નદીઓમાં આવીને વસવાટ કરે છે, પણ લુપ્ત થવાના આરે છે. અને એના માટે સરકાર ઘણી બધી પ્રક્રિયાઓ કરે છે, ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે, જેથી કરીને આ કુળની બિલાડીને બચાવી શકાય. બરાબર, આગળ વધીએ મિત્રો. ભારતમાંથી લુપ્ત ગુલાબી ગરદનવાળી બતક ભારતમાં કઈ નદીની આજુબાજુ જોવા મળતા હશે? તો મિત્રો એ ગંગા નદીની આજુબાજુ જોવા મળે છે. ક્યાં જોવા મળે? ગંગા નદીની આજુબાજુ જોવા મળે છે. રામ સીતા સારસ, રામ સીતા સારસ ગુજરાતમાં ક્યાં વિશેષ છે? તો મિત્રો વિરમગામ અને દહેગામ. બરોબર, આ રામ સીતા સારસ ગુજરાતમાં ક્યાં વિશેષ છે? મિત્રો આ હકીકતે એક પક્ષી છે, સારસ પક્ષી. બરાબર, એમનું નામ અલગ અલગ હોય એમની જાતિ પ્રમાણે, એટલે રામ સીતા આવું નામ આપેલું છે ભાઈ. જે વિરમગામ અને દહેગામમાં વિશેષ જોવા મળે છે ભાઈ. સારસનો પ્રિય ખોરાક એ પ્રિય વસવાટ કયો હોય છે? મિત્રો સારસનો પ્રિય ખોરાક કે પ્રિય વસવાટ એ ડાંગર અને ડાંગરના ખેતરો હોય છે ભાઈ. યાદ રાખજો, સારસનો પ્રિય ખોરાક એ પ્રિય વસવાટ શું છે? તો ડાંગર અને ડાંગરના ખેતર જોવા મળે છે. ગુજરાતમાં ડાંગરના ખેતરોમાં કયા જિલ્લાઓમાં વિશેષ સારસ ધરાવે છે? તો મિત્રો ખેડા, આણંદ, અમદાવાદ જેવા જિલ્લાઓમાં વિશેષ પ્રકારનો ડાંગર જોવા મળે છે, અને ત્યાં વિશેષ સારસ પણ પક્ષી જોવા મળે છે. કયા પ્રાણીઓ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે? તો મિત્રો એશિયાઈ લાયન, એશિયાઈ સિંહ હોય, ઘોડખર છે, અને પટ્ટી ગરોળી
એ માત્ર ને માત્ર ક્યાં જોવા મળે છે ભાઈ? ગુજરાતમાં જ જોવા મળે છે. ભારતમાં જોવા મળતું એકમાત્ર કુંજ પક્ષી કયું છે? તો ભારતીય સારસ કુંજ, બરોબર, જેને આપણે કુંજડા કહીએ ભાઈ, કાઠિયાવાડીમાં એના કુંજડા કહેવાય. અહીંથી વળતા હોય તો કુંજડા નીકળે, આવું કે નાના છોકરાઓ, તો એ ભારતીય સારસ કુંજ. PISFR માંથી FSI એટલે માં રૂપાંતરણ કઈ સાલમાં થયું? મિત્રો આ એક સંસ્થા હતી, બરોબર. એ સંસ્થાનું રૂપાંતરણ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા 1981ની સાલવારીમાં રૂપાંતરણ કરી નાખવામાં આવ્યું હતું ભાઈ. યાદ રાખજો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. જુલાઈ 2018ની સ્થિતિએ ભારતમાં કેટલા સંરક્ષિત વિસ્તારો હતા? તો રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા એ વખતે 104 હતી, જે વધી ગઈ છે. વન્યજીવ પ્રાણી અભયારણ્યની સંખ્યા 544 હતી, જે પણ વધી ગઈ છે. કન્ઝર્વેશન રિઝર્વ સેન્ટર 77 હતા, જેમાં પણ વધારો થયો છે ભાઈ. અને કમ્યુનિટી રિઝર્વ પણ વધી ગયા છે મિત્રો, બરાબર. તો આ બધા લેટેસ્ટ આંકડા તમારે ગોતી નાખવાના છે અને મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે ભાઈ. આગળ વધીએ મિત્રો. ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ કયું છે? તો મિત્રો બાયોસ્ફિયર રિઝર્વ એ ગુજરાતનું આવેલું કચ્છનું મોટું રણ છે ભાઈ. ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ કયું છે? આવો પ્રશ્ન છે. તો એ મિત્રો કચ્છનું મોટું રણ છે. કચ્છના રણમાંથી કયું અક્ષાંશ વૃત્ત પસાર થાય છે? તો કચ્છના રણમાંથી ભાઈ કર્કવૃત્ત પસાર થાય છે. ભારતનું બાયોસ્ફિયર રિઝર્વ શીતરળ ક્યાં આવેલું છે? મિત્રો આ એક બાયોસ્ફિયર રિઝર્વ છે, શીતરણ, બરોબર. તો મિત્રો આ શીતરણ તમને ખબર પડી જાય ભાઈ, હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં. બન્ની ઘાસલેન્ડ ક્યાં આવેલું છે? તો એ કચ્છના મોટા તથા નાના રણમાં બન્નીના મેદાનો, બન્ની ઘાસ પ્રદેશ આવેલો છે. ગુજરાતના કેટલા અને ક્યાં ક્યાં હરણકુળના પ્રાણીઓ જોવા મળે છે? મિત્રો ગુજરાતમાં છે ને 3 પ્રકારના હરણકુળના પ્રાણીઓ જોવા મળે છે. એક તો છે ચિત્તલ, સાબર અને ભેકર. આ હરણની જાતિઓના કુળના પ્રકારો છે ભાઈ. આગળ વધીએ તો ભારતમાં જોવા મળતી 12 બકરી, બરોબર, 12 પ્રકારની બકરીઓની જાતિઓના નામ અહીંયા પૂછેલા છે. તો એમાં તમે જોઈ રહ્યા છો હિમાલયન તહર, સાઇબેરિયન આઇબેક્સ એટલે કે ચીરું, ભારત તહર, હિમાલયન આઇબેક્સ, બરોબર. ત્યારબાદ નીલગિરી તહર, યુરિયલ તહર, ટાકિન, અરગેલી, ગોરલ તહર, ટાકિન સેસો, મારખોર. આ બધા બિલાડી, બરોબર, બકરી કુળની પ્રજાતિઓના નામ છે. કોની ભાઈ? બકરી કુળની પ્રજાતિઓના નામ છે. કોના નખ હંમેશા ખુલ્લા રહે છે? મિત્રો ચિત્તો એવું પ્રાણી છે કે જેના નખ હંમેશા કેવા રહે છે? ખુલ્લા જોવા મળે છે. કયા પ્રાણીઓ ઉડે છે પરંતુ પક્ષી નથી? મિત્રો ચામાચીડિયું અથવા કાનકડિયું, તમે આવું પણ કીધું છે, કાનકડિયું, બરોબર. મિત્રો આ ચામાચીડિયું કયો કે કાનકડિયું કયો, એ પ્રાણી ઉડે છે પરંતુ તે પક્ષી નથી, બરોબર. તે પક્ષીમાં સમાવેશ થતું નથી. ઘોડાની કઈ 2 જાતિઓ વિનાશના આરે છે? મિત્રો એશિયાઈ જંગલી ઘોડો અને બળ ઘોડા, બરોબર. એશિયાઈ જંગલી ઘોડો અને બળ ઘોડા આ બંને કેવા? વિનાશના આરે ઉભેલા ઘોડાઓની જાતિ છે. હરણના ખરી ગયેલા શિંગડા કોને પ્રિય ખોરાક બને છે?
તો ભારતીય શાહુડીને ભાઈ, શાહુડીને હરણના ખરી ગયેલા જે શિંગડા હોય ને એ એનો પ્રિય ખોરાક બની જતો હોય છે. ભારતીય પેન્ગોલિન એટલે કે કીડીખાવ પોતાના બચ્ચાને લઈ જવા શેનો ઉપયોગ કરે છે? તો મિત્રો ભારતીય પેન્ગોલિન, તો એના પહેલાં તો યાદ રાખો કે કીડીખાવ કહેવાય. એ મિત્રો પોતાના બચ્ચાને લઈ જવા માટે પૂંછડીનો ઉપયોગ કરે છે. શેનો ભાઈ? પૂંછડીનો ઉપયોગ કરે છે. મૃગને રક્ષણ માટે શું હોય છે? તો सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना ये जोर बाजुए कितना कातिल में है. મિત્રો દેશદાજની ભાવના રાખતી આ જે પંક્તિ છે એ કોના દ્વારા લખવામાં આવેલી છે? આવો સવાલ પૂછાય તો રામપ્રસાદ બિસ્મિલ દ્વારા આ દેશદાજની ભાવનાવાળી એક પંક્તિ લખવામાં આવેલી છે. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું છે? તો ભગતસિંહ દ્વારા ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર આપવામાં આવ્યું છે ભાઈ. સૂર્યનો વ્યાસ કેટલો છે? આવો સવાલ છે. તો સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે ભાઈ. 13,92,000 કિલોમીટર એ કોનો વ્યાસ કીધો? સૂર્યનો વ્યાસ કીધો છે. યાદ રાખજો. સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? તો મિત્રો 8 મિનિટ અને 16 સેકન્ડ. બરાબર, યાદ રાખજો. સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા, પૃથ્વી સુધી ટચ થતાં કેટલો સમય લાગે છે? તો 8 મિનિટ અને 16 સેકન્ડ જેટલો સમય જોઈ જાય છે ભાઈ, લાગે છે એટલો સમય. ત્યારબાદનો સવાલ છે, આંતરિક ગ્રહો કયા કયા છે? આંતરિક ગ્રહોનું બીજું નામ પૂછાય તો પાર્થિવ ગ્રહો છે. કેવા છે? પાર્થિવ ગ્રહો. મિત્રો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. ફરીવાર, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, આ બધા કેવા ગ્રહો કીધા? આંતરિક ગ્રહો કહેવામાં આવે છે ભાઈ. અને પાર્થિવ ગ્રહો એનું બીજું નામ છે. તો આ બધું યાદ રાખજો ભાઈ બંધુ. આગળ વધીએ. બાહ્ય ગ્રહો. ભાઈ બાહ્ય ગ્રહોમાં કોનો કોનો સમાવેશ થાય? આવો પ્રશ્ન પૂછાય તો ગુરુ છે, શનિ છે, યુરેનસ છે, નેપ્ચ્યુન છે અને આ બધાને જોવિયન ગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, એટલે યાદ રાખજો મિત્રો. મોસ્ટ આઈએમપી સવાલ, અને એમાંયથી ખાસ કરીને આવનારી તલાટી હોય, કોન્સ્ટેબલ હોય, જુનિયર ક્લાર્ક હોય કે પંચાયત વિભાગની કોઈ પણ પરીક્ષા હોય, એમાં મોસ્ટ આઈએમપી સવાલ આમાંથી બની શકે છે. બરાબર, આંતરિક ગ્રહો પૂછાય તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, જેને પાર્થિવ ગ્રહો કહે છે. બાહ્ય ગ્રહો પૂછાય તો ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, જેને જોવિયન ગ્રહો પણ કહેવામાં આવે છે. કયા ગ્રહને ઉપગ્રહ નથી? તો મિત્રો તમે જાણો છો ભાઈ, બુધ અને શુક્ર આ બંનેને શું નથી ભાઈ? ઉપગ્રહ જોવા મળતા નથી. બરાબર. કયા ગ્રહ પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે? મતલબ કે ઊંધી દિશામાં પરિભ્રમણ કરે છે ભાઈ. તો એ મિત્રો ગ્રહનું નામ છે શુક્ર. શું નામ છે ભાઈ? શુક્ર છે. યાદ રાખજો, શુક્ર ગ્રહ એ ઊંધી દિશામાં પોતાની ધરી ઉપર ફરે છે. પૃથ્વીની પરિક્રમણ ઝડપ કેટલી છે? તો 1760 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પ્રતિ મિનિટ. પૃથ્વીની પરિક્રમણ ઝડપ પૂછાય તો 1760 કિલોમીટર કિલોમીટર પ્રતિ મિનિટ જેટલી છે ભાઈ. પૃથ્વીનું ધરીભ્રમણની ઝડપ પૂછાય તો 1670 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ બે યાદ રાખજો, પૂછાઈ ગયું છે. જીપીએસસી જેવી એક્ઝામમાં આમાંથી પ્રશ્નો નીકળતા હોય છે. મંગળ ગ્રહ લાલ હોવાનું કારણ શું છે ભાઈ? તો આયર્ન ઓક્સાઇડનું તત્વ વધારે પ્રમાણમાં હોવાથી તે મંગળ ગ્રહ હોય ભાઈ, એને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તમે સાંભળ્યું હશે ભાઈ લાલ ગ્રહ, તો એ પણ આપણો જવાબ શું આવે? મંગળ ગ્રહ આવે. મંગળના 2 ઉપગ્રહ કયા કયા છે? તો ફોબોસ અને ડીમોસ.
આ બંને શેના? મંગળના. કયા ગ્રહના? મંગળ ગ્રહના ઉપગ્રહ છે ભાઈ. પૂછાય છે, યાદ રાખજો, આમાંથી પ્રશ્નો આવી શકે છે. સૂર્યમંડળ, ભાઈ સૂર્યમંડળની વાત છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ ભાઈ. બરોબર. અત્યારે ઓફિશિયલી જોઈએ તો ચેન્જીસ થાય કે ન થાય, પણ આપણે ગુરુ યાદ રાખીશું. ટાઇટન ઉપગ્રહ કોનો છે? તો મિત્રો ટાઇટન નામનો જે ઉપગ્રહ છે એ શનિ ગ્રહનો ઉપગ્રહ ટાઇટન છે ભાઈ. યાદ રાખજો, ટાઇટન પૂછાય છે. અને એમાંય તમે માર્વેલને પિક્ચર જોયું હશે, બરાબર. માર્વેલના ઇન્ફિનિટી વોર છે ને આ બધું જોયું હોય તો તમને યાદ હોય, એમાં કંઈ યાદ બહુ રહે નહીં, બરાબર. મતલબ કે બહુ આમાં વારંવાર ગોખવું પડે નહીં. યુરેનસ, જેને અરુણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ ગ્રહના શોધક કોણ છે? વિલિયમ હર્શલે. 1781માં યુરેનસ એટલે કે અરુણ ગ્રહની શોધ કરી હતી. નેપચ્યુન, તો એને વરુણ કહેવામાં આવે છે ગુજરાતીમાં. નેપચ્યુન ગ્રહના શોધક કોણ છે? તો જ્હોન ગાલે, બરાબર. જેને 1864માં આ નેપચ્યુન ગ્રહની શોધ કરવામાં આવી હતી. કયો ગ્રહ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે? જો મિત્રો પાછો સવાલ આવ્યો, કયો ગ્રહ બીજા ગ્રહોની સરખામણીએ ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે? તો શુક્ર અને યુરેનસ આ બંને ગ્રહ એવા છે જે ઊંધા ચાલે છે ભાઈ. કેવા ચાલે છે? ઊંધા ચાલે છે. એટલે યાદ રાખજો, પૂછાઈ શકે. આગળ વધીએ મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે ભાઈ, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ. તો પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોય ને તો ભાઈ એ શુક્ર છે. કયો ગ્રહ છે? શુક્ર ગ્રહ છે. નીચેનામાંથી કયા ગ્રહની બાજુમાં ગેસના વલયો બનેલા છે? તો શનિની બાજુમાં વલયો આવેલા છે અને જે ગેસના બનેલા છે ભાઈ. ત્યારબાદ અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદ શહેરમાં આવેલું છે ભાઈ. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? અમદાવાદ શહેરમાં આવેલું છે. સૂર્યના ગર્ભમાં દ્રવ્ય કયા સ્વરૂપે જોવા મળે? તો પ્લાઝમા સ્વરૂપે જોવા મળે. કયા સ્વરૂપે? પ્લાઝમા સ્વરૂપે જોવા મળે છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં આવેલું છે? તો ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. ભારતીય માન્યતા પ્રમાણે જ્યોતિર્લિંગો કેટલા છે? તો 12 જ્યોતિર્લિંગ છે. કેટલા જ્યોતિર્લિંગ છે ભાઈ? 12 જ્યોતિર્લિંગ છે. રાષ્ટ્રીય ચિહ્ન તરીકે કોને સ્વીકારવામાં આવ્યું? તો તમને ખબર જ છે ભાઈ, આપણું જે અશોકનો સ્તંભ છે ભાઈ સારનાથ ખાતે આવેલો, એ સ્વીકારવામાં આવ્યો. ક્યારે? તો 26 જાન્યુઆરી 1950ના રોજ ભાઈ સ્વીકારવામાં આવ્યો. રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવાયું છે? તો સારનાથ ઉત્તર પ્રદેશમાંથી લેવામાં આવેલું છે. સત્યમેવ જયતે ક્યાંથી લેવાયું છે? તો મુંડકોપનિષદમાંથી આ વિધાન, આપણું વાક્ય સત્યમેવ જયતે લેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર્ય તો 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. ઝંડા સમિતિના અધ્યક્ષ જીબી કૃપલાણી. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ છે ભાઈ? જીબી કૃપલાણી છે. યાદ રાખજો હતા. રાષ્ટ્રીય ગીતનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ આપણું જે રાષ્ટ્રીય ગીત છે ભાઈ એનો સ્વીકાર કરવામાં આવ્યો. રાષ્ટ્રગીત સૌપ્રથમ ક્યાં ગવાયું હતું? અહીંયા વંદે માતરમની વાત થાય છે મિત્રો. વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રગાન પૂછાય તો જનગણ મન યાદ રાખવાનું. રાષ્ટ્રગીત સૌપ્રથમ ક્યારે ગવાયું હતું? તો 1896માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં રાષ્ટ્રગીત સૌપ્રથમ ગાવામાં આવ્યું હતું. વંદે માતરમ આ રાષ્ટ્રગીત છે. 1 મિનિટ 5 સેકન્ડ અને આમ જોઈએ તો 65 સેકન્ડમાં આ રાષ્ટ્રગીત ગાવું જોઈએ ભાઈ. વંદે માતરમ ગીત ગાવાની અવધિ અહીંયા આપેલી છે. વંદે માતરમ ગીતના રચયિતા તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. જો તમને ચેટર્જી પણ આપે, બરોબર, ચેટર્જી પણ આપે, કન્ફ્યુઝ કરવા માટે પણ એ આવતું નથી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જ આવે છે. યાદ રાખજો. જનગણ મન રાષ્ટ્રગાન ગીતના રચનાકાર કવિ કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર હતા.
પ્રથમવાર તે ગીત ક્યાં ગવાયું હતું અને શેમાં પ્રકાશિત થયું હતું, આવા સવાલો છે. તો તત્વબોધિની પત્રિકામાં 1912માં તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેનું શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. જો એ રહ્યું ભારત ભાગ્ય વિધાતા, યાદ રાખજો. 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિન્દુસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામા દ્વારા જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં જે 1907માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ યોજાઈ હતી, એમાં સૌ પ્રથમ હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલું છે? તો એ દેવનાગરી લિપિ છે. કઈ લિપિ છે? દેવનાગરી લિપિ છે. શક સંવતની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય છે? તો ચૈત્ર મહિનાથી થાય છે. કયા મહિનાથી ભાઈ? ચૈત્ર મહિનાથી થાય છે. પરદેશની ભૂમિ ઉપર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામા દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. મિત્રો, આવનારી તમામ એક્ઝામોની તૈયારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. બને તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ વન લાઇનર પ્રશ્નો, અને જે આવનારી કોઈ પણ એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી બની શકે છે. તો વિડીયોને સંપૂર્ણ જોજો. બને તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા. પહેલો જ પ્રશ્ન મિત્રો કંઈક આવો છે: બૌદ્ધ ધર્મના પવિત્ર એવા ગ્રંથનું નામ શું છે ભાઈ? તો બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટકના નામથી ઓળખાય છે. કેવું પિટક? ત્રિપિટકના નામથી ઓળખાય છે. ઉદવાડા એ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? ભાઈ પહેલાં તો તમને ખબર હોવી જોઈએ ઉદવાડા આવેલું ક્યાં છે ભાઈ? તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો ઉદવાડા ક્યાં આવેલું છે. તો ઉદવાડા એ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય? તો એ પારસી, બરાબર, પારસી ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ ક્યાં આવેલું છે? તો ગુજરાતનું એકમાત્ર સિનેગોગ એ અમદાવાદ જિલ્લામાં સ્થિત છે ભાઈ. ક્યાં આવેલું છે? અમદાવાદમાં ગુજરાતનું એકમાત્ર સિનેગોગ આવેલું છે. મહાત્મા ગાંધીનો જન્મ, કન્ફ્યુઝ કરવા માટે તમને આવું પૂછે, મહાત્મા ગાંધીનો જન્મ. અહીં વાત છે ભાઈ મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો ભાઈ? તો 2 ઓક્ટોબર 1869 ભાઈ. તમારો જવાબ પણ બતાવી રહ્યો છે, પણ તમને કન્ફ્યુઝ કરવા માટે મહાત્મા ગાંધી લખી શકે છે, અને આવું પૂછાઈ પણ ગયેલું છે ભાઈ, બરાબર. એટલે યાદ રાખજો, મહાત્મા ગાંધી એટલે મોહનચંદ કરમચંદ ગાંધીભાઈ, મોહનદાસ કરમચંદ ગાંધીભાઈ. મહાત્મા ગાંધીજીનું પૂરું નામ હતું. તો એનો જન્મ તમે જાણો છો ભાઈ 2 ઓક્ટોબર 1869ના રોજ ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો ભાઈ, બરાબર. તમે એમના પિતાજી વિશે પણ માહિતી ધરાવતા હશો. આલ્ફ્રેડ સ્કૂલ ક્યાં આવેલ છે? આવો પ્રશ્ન પૂછાય. તો આલ્ફ્રેડ સ્કૂલ રાજકોટમાં આવેલી છે ભાઈ. ક્યાં આવેલી છે? રાજકોટમાં આવેલી છે. શામળદાસ કોલેજ ક્યાં આવેલી છે? આવો સવાલ પૂછાય. ભાવનગરમાં આવેલી છે. પણ હવે પ્રશ્નપત્ર થોડુંક ડીપમાં આવી શકે છે, એટલે શામળદાસ કોલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? આવો પ્રશ્ન પૂછાય. તો જાન્યુઆરી 1885માં ભાઈ શામળદાસ આર્ટ્સ કોલેજની સ્થાપના થઈ હતી. કોના દ્વારા? તો સર તખ્તસિંહજી દ્વારા ભાઈ. એ વખતના મહારાજાજી તખ્તસિંહજી દ્વારા ભાઈ આ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ. અને આ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે, એટલે બને તો વિડીયો જોતાં જ તમને બધી ડિટેલ્સ યાદ રહી જાય એવો મારો પ્રયત્ન હોય છે. ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા શેમાંથી મળી હતી? તો લિયો ટોલ્સ્ટોય, બરાબર, લિયો ટોલ્સ્ટોયમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. ત્યારબાદનો પ્રશ્ન, નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે? તો મિત્રો, નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના દક્ષિણ આફ્રિકા, કઈ જગ્યાએ ભાઈ? દક્ષિણ આફ્રિકામાં થયેલી છે. અને ક્યારે?
ચોરાણુંની સાલવારી દરમિયાન નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. એશિયાન્ટિક સોસાયટીના સ્થાપક, તો એશિયાન્ટિક સોસાયટીના સ્થાપક આપણે પૂજ્ય બાપુ મતલબ કે ગાંધીજી છે ભાઈ, યાદ રાખજો. એશિયાન્ટિક સોસાયટીના સ્થાપક ગાંધીજી છે. ગાંધીજી ભારત ક્યારે પરત આવ્યા? તો ભાઈ ગાંધીજી 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત ખાતે પરત આવ્યા. આ દિવસ મિત્રો કયા નામથી ઓળખાય? આવો સવાલ પૂછાય તો આ દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય. 2003ની સાલવારીથી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયી દ્વારા એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કે ભાઈ પ્રવાસી ભારતીય દિવસ ઉજવો, અને એના માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી ભાઈ. તો આ બધું તમારે યાદ રાખવું પડે, વારંવાર રિપીટ કરવું પડે ભાઈ. આવનારી એક્ઝામમાં કોન્સ્ટેબલનું પેપર હોય, બિન સચિવાલયનું પેપર હોય, તલાટીનું પેપર હોય, થોડુંક ડીપ હોઈ શકે છે. એટલે આવી જ રીતે જીકેને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો. ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે એ ગાંધીજીના કેવા ગુરુ? રાજકીય ગુરુ છે ભાઈ. આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. ગાંધીજીએ ગુજરાતમાં સ્થાપેલ સૌ પ્રથમ આશ્રમ કયો છે? તો મિત્રો ગાંધીજી જ્યારે ગુજરાતમાં આવ્યા બરોબર અને ભારતની સફરે નીકળ્યા તો ગાંધીજી દ્વારા કોચરબ આશ્રમ સૌ પ્રથમ સ્થાપના કરવામાં આવી 25 મે 1915ના રોજ ભાઈ. તારીખ યાદ રાખો. ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલો સૌ પ્રથમ આશ્રમ તો કોચરબ આશ્રમ 25 મે 1915. તારીખ સહિત યાદ રાખો, પૂછાય છે એટલા માટે. પછી એ કોચરબ આશ્રમની આજુબાજુ પ્લેગની મહામારીને આને તે થયું એટલા માટે ત્યાંથી ફેરવીને બરાબર સત્યાગ્રહ આશ્રમ, અત્યારે તમે જ્યાં અમદાવાદમાં જાઓ તો ગાંધી આશ્રમ અથવા સત્યાગ્રહ આશ્રમ અથવા હરિજન આશ્રમની તમે જે મુલાકાત લો છો એ પછીનો આશ્રમ છે બરાબર. આગળ વધીએ. ગાંધીજીને મળેલી ઉપાધિ, તો ગાંધીજીને કેસરે હિન્દની ઉપાધિ અંગ્રેજો દ્વારા આપવામાં આવી હતી. યાદ રાખો, પૂછાય છે. ગાંધીજીને મળેલી ઉપાધિ કેસરીએ હિન્દ. ચંપારણ ક્યાં આવેલું છે? તો મિત્રો ચંપારણ એ બિહારમાં આવેલું છે ભાઈ બરોબર. પૂછાઈ ગયેલો સવાલ છે. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો? 1917ની સાલવારીમાં ચંપારણ સત્યાગ્રહ થયો હતો ભાઈ. કોના કહેવાથી ગાંધીજી ચંપારણ ગયા હતા? તો રાજકુમાર શુક્લ, એક સજ્જન પુરુષ હતા ભાઈ, રાજકુમાર શુક્લ. એમના કહેવાથી ગાંધીજી ક્યાં ગયા હતા? ચંપારણ ખાતે ગયા હતા ભાઈ, જે બિહારમાં આવેલો છે. મહાત્મા ગાંધીજીને આવી ઉપાધિ આપનાર કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર એ ગાંધીજીને મહાત્માની ઉપાધિ આપી હતી. ચંપારણમાં શેનું વાવેતર થતું હતું? તો ગળીનું વાવેતર ચંપારણમાં થતું હતું ભાઈ. આવો પ્રશ્ન પણ પૂછાય. ત્યારબાદ ડુંગળી ચોર તરીકે કોણ ઓળખાય છે? તો મોહનલાલ પંડ્યા. મોહનલાલ પંડ્યા એ ડુંગળી ચોર તરીકે ઓળખાય છે. મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર કોના દ્વારા કહેવામાં આવેલા? ગાંધીજી દ્વારા મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું હતું. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલની ઓળખ થઈ? તો ખેડા સત્યાગ્રહ થયો ભાઈ બરાબર. ખેડા સત્યાગ્રહથી શેની ઓળખ થઈ ભાઈ? તો વલ્લભભાઈ પટેલ જેવા સજ્જન પુરુષની ગાંધીજીને ઓળખ થઈ હતી. કયા સત્યાગ્રહને ધર્મયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે? તો અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ જે 1918 બરોબર, આમ તો એમ કહેવાય 1918-19 આ સાલવારીમાં થયો હતો, એને ગાંધીજીએ ધર્મયુદ્ધ સાથે સરખાવ્યો હતો. કાળા કાયદા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રોલેક્ટ એક્ટ જે સિડની રોલેક્ટની અધ્યક્ષતામાં આવ્યો હતો. રોલેક્ટ નામનો કાયદો 1919માં એને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે. જલિયાવાલા બાગ ક્યાં આવેલ છે? તો જલિયાવાલા બાગ અમૃતસર
પંજાબમાં આવેલ છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ ગઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા વર્ષમાં થયો? 1919. 13 એપ્રિલ 1919 વૈશાખી હતી, એટલે કે પંજાબમાં પાક લણણીનો દિવસ હતો, પાક લણવાનો દિવસ હતો. ખિલાફત આંદોલનના નેતાઓ, તો ખિલાફત આંદોલનના નેતાઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મહમદ અલી હતા. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. જોઈ રહ્યા છો પ્રશ્નો અને એના જવાબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં પહેલો જ આપણી સમક્ષનો પ્રશ્ન છે ભાઈ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો યાદ રાખજો 18 ઓક્ટોબર 1920ના રોજ ભાઈ ગાંધીજી દ્વારા, કોના દ્વારા? ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ. અસહકારના આંદોલનના એક ભાગરૂપે આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ. હકારાત્મક પાસું કહેવાય છે. ચોરી ચોરા ક્યાં આવેલું છે? મિત્રો ચોરી ચોરા એક બનાવ બની ગયો હતો ભાઈ, બરાબર. અસહકારના આંદોલન સમયે ચોરી ચોરા મુકામે એક બનાવ બની ગયો હતો, એટલા માટે આ ચોરી ચોરા ક્યાં આવેલો છે આવો પ્રશ્ન પૂછાઈ ગયો. તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશના ગોરખપુર મુકામે આ ચોરી ચોરા નામનું એક સ્થળ આવેલું છે. ત્યાં 22 જેટલા પોલીસ કર્મીને લોકો દ્વારા સળગાવી દેવામાં આવ્યા હતા. આવી ઘટના બની ગઈ હતી અને એટલા માટે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, આવું ગાંધીજીએ કોની માટે કહેલું હતું? તો મિત્રો ચોરી ચોરા બનાવ જે બન્યો હતો 5 ફેબ્રુઆરી 1922ના રોજ ભાઈ, અને 22થી 21 જેટલા પોલીસ કર્મચારીઓને ભાઈ લોકોની ભીડ દ્વારા સળગાવી દેવામાં આવ્યા હતા, પોલીસ સ્ટેશન સહિત. એટલા માટે ગાંધીજી દ્વારા આ વાક્ય બોલવામાં આવ્યું હતું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી બેઠી છે ભાઈ, આવું ગાંધીજી બોલ્યા હતા. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? આવો પ્રશ્ન પૂછાય ભાઈ, બરાબર, અને પૂછાઈ ગયેલો પણ છે. તો મહાદેવભાઈ દેસાઈ એ ગાંધીજીના અંગત સચિવ હતા, યાદ રાખજો. સાયમન કમિશન કયા સાલવારીમાં આવ્યું હતું? તો 1927માં સાયમન કમિશન આવ્યું હતું, બરાબર, જેમાં 7 જેટલા અંગ્રેજ અધિકારીઓ હતા અને એ કમિશનના સભ્યો હતા ભાઈ, અને તમામ અંગ્રેજ હતા, જેથી એનો વિરોધ બહુ મોટા પાયે થતો હતો ભાઈ. સાયમન ગો બેક તમે સાંભળ્યું જ હશે. પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે? તો લાલા લજપતરાયજી એ પંજાબ કેસરી તરીકે ઓળખાય છે. સાયમન કમિશનના વિરોધ સમયે લાઠીચાર્જ દરમિયાન લાલા લજપતરાયજીનું તેમાં અવસાન થયું હતું ભાઈ, એ પણ એક દુઃખદ ઘટના બની ગઈ હતી. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1928 ભાઈ, સાલવારી યાદ રાખજો. બારડોલી સત્યાગ્રહની સાલવારી પૂછાઈ ગઈ છે. તલાટી હોય, કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય, કોઈ પણ એક્ઝામમાં ભાઈ આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. બને તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા. બારડોલી સત્યાગ્રહ થવાનું કારણ શું હતું? તો ભાઈ ખેડૂતો ઉપર 22% કર વધારો કર્યો ભાઈ, એના કારણે ખેડૂતોને જે અન્યાય થયો એ લડત આપવા માટે બારડોલી સત્યાગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 22% કર વધારાના વિરોધ માટે આ બારડોલી સત્યાગ્રહ થયો હતો. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું? તો બારડોલી સત્યાગ્રહથી જ ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખવામાં આવ્યા હતા, મતલબ કે સરદારનું બિરુદ મળ્યું હતું. બારડોલીની બહેનો દ્વારા એમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ પણ પૂછાઈ ચૂકેલું છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન છે કે બારડોલી સત્યાગ્રહ સમયે કાનૂની સહાય કોણે કરેલી? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી દ્વારા ભાઈ બારડોલી સત્યાગ્રહ સમયે કાનૂની સહાય ભાઈ, બરાબર, લીગલ એડવાઇઝર તરીકે તેઓ કામ કરતા હતા. સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો બારડોલી મુકામે અત્યારે પણ સ્વરાજ આશ્રમ સ્થિત છે ભાઈ, આવેલો છે. 7 માર્ચ 1930ના રોજ કઈ જગ્યાએથી વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી લેવાઈ હતી? તો ખેડા જિલ્લાના રાસ ગામેથી ભાઈ, ખેડા જિલ્લાનું એક રાસ ગામ
નું નામ છે તે ગામ પાસેથી 7 માર્ચ 1930ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી લેવામાં આવી. અને મિત્રો પછી જ દાંડી કૂચની શરૂઆત થઈ. એટલા માટે એ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલને ધરપકડ કરી નાખવામાં આવી હતી. દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. યાદ રાખજો ભાઈ, આ સવાલ બહુ રિપીટ થાય છે. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમ પાસો નહીં આવું ભાઈ. આવું ગાંધીજી બોલ્યા હતા. કોણ બોલ્યા હતા ભાઈ? ગાંધીજી બોલ્યા હતા એની ભાષામાં ભાઈ. બરાબર, તો આ પણ પૂછાઈ ગયું છે કે આ વિધાન કોણ બોલેલું છે. દાંડી કૂચ દરમિયાન પ્રથમ વિરામ મતલબ કે રેસ્ટ આરામ ક્યાં લીધો હતો? તો અસલાલી નામના ગામ થયા અને ત્યાં જ આ વિધાનનું પણ ઉચ્ચારણ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું હતું. દાંડી ક્યારે પહોંચી ગયા હતા ભાઈ? તો 5 એપ્રિલ ભાઈ, 5 એપ્રિલના રોજ દાંડી પહોંચી ગયા હતા. 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચી ગયા હતા. પણ સવારે 6 એપ્રિલે એટલે કે 6 એપ્રિલ 1930ના રોજ ભાઈ દાંડીજીએ મેને નમક કા કાનૂન તોડ દિયા એમ કરીને મીઠાની એક મુઠ્ઠી ભરી હતી. બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આજથી લૂણો લગાડું છું. આવું કોણ બોલ્યું હતું? તો ગાંધીજી દ્વારા બોલવામાં આવ્યું હતું ભાઈ કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આજથી લૂણો લગાડું છું ભાઈ. બરાબર, આ ગાંધીજી બોલ્યા હતા. મહાદેવભાઈ દેસાઈએ ખાલી જગ્યાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખામણી કરી છે. તો દાંડી કૂચને મિત્રો મહાભિનિષ્ક્રમણ સાથે સરખામણી કરી છે. સુભાષચંદ્ર બોઝે નેપોલિયનની પેરિસ માર્ચ અથવા મુસોલોની માર્ચ એ પણ કહેવામાં આવ્યું હતું ભાઈ. કોના દ્વારા? સુભાષચંદ્ર બોઝ દ્વારા. દાંડી કૂચના અંતે કયા ગામથી ધરપકડ કરવામાં આવી હતી? ગાંધીજીની ધરપકડની વાત છે ભાઈ. તો દાંડી કૂચ સમાપ્ત થઈ ગઈ ત્યારે કરાડી નામનું એક ગામ હતું. કરાડી એ ગામેથી ભાઈ ગાંધીજીની ધરપકડ કરી લેવામાં આવી હતી. મિત્રો ત્યારબાદ ધરાસણા સત્યાગ્રહ થયો. તો ધરાસણા સત્યાગ્રહની સાલવારી પણ યાદ રાખજો, 1930 જ આવે છે. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે સંભાળી હતી? તો સરોજિની નાયડુ દ્વારા ધરાસણા સત્યાગ્રહની આગેવાની સંભાળી લેવામાં આવી હતી, સ્વીકારી લેવામાં આવી હતી. મિત્રો હતું એવું, જો ગાંધીજીની ધરપકડ થાય તો અબ્બાસ તૈયબજી એની આગેવાની લેવાના હતા. અબ્બાસ તૈયબજીની આગેવાનીમાં જો એની ધરપકડ થાય તો સરોજિની નાયડુ આગેવાની લેવા હતા. અને આ બંનેની ધરપકડ થઈ અને અંતે સરોજિની નાયડુ દ્વારા ભાઈ એની આગેવાની લેવામાં આવી હતી. સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય? બહુ આઈએમપી મિત્રો પૂછાઈ ગયું છે કેટલી વાર. ખાન અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી તરીકે ઓળખાય છે. વ્યક્તિગત સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? 1940ની સાલવારીમાં વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ થયો. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહીનું નામ ભાઈ વિનોબા નરહરી ભાવે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ઓળખાય છે. દ્વિતીય વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે જવાહરલાલ નહેરુ આવે છે. અને તૃતીય વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ આવે છે. પૂછાઈ ગયું છે. કરેગે યા મરેગે લેકિન આઝાદી કો લેકર રહેગે. ટૂંકમાં કરેગે યા મરેગે આ સૂત્ર કોના દ્વારા કહેવામાં આવ્યું છે? તો આપણા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજી દ્વારા. હિંદ ચોડો આંદોલન દરમિયાન ગુજરાતના પ્રથમ શહીદ તો વિનોદ કિનારીવાલા જ સાચો જવાબ બને છે ભાઈ. આમાં સાચો જવાબ વિનોદ કિનારીવાલા જ આવશે. ચલો દિલ્હી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઉચ્ચારવામાં આવેલું આ વિધાન છે. દિલ્હી ચલો તો ભાઈ આપણા બાપુ આવે, પણ ચલો દિલ્હી આવે તો સુભાષચંદ્ર બોઝ, અને દિલ્હી ચલો આવે તો ગાંધીજી આવે. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा તો આ પણ સુભાષચંદ્ર બોઝ દ્વારા ઉચ્ચારવામાં આવેલું વિધાન છે. મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ પુરુષોત્તમ દાસ હતા. કોણ હતા ભાઈ? પુરુષોત્તમ દાસ હતા. મહાગુજરાત આંદોલનની શરૂઆત 8 ઓગસ્ટ 1956ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 8 ઓગસ્ટ 1956ના રોજ. ગુજરાતની રચનાની સત્તાવાર જાહેરાત 27 ઓગસ્ટ 1959માં થઈ ગઈ હતી ભાઈ. બરોબર, અને 1 મે 1960ના રોજથી ભાઈ ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે પણ અસ્તિત્વમાં આવ્યું હતું. અને એ વખતની
થોડીક બાબતો કે જે વારંવાર પૂછાય છે એને જોવી છે. ગુજરાતના પ્રથમ સીએમ તો ભાઈ જીવરાજભાઈ મહેતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ તો કલ્યાણજીભાઈ મહેતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાઝ જંગ. ગુજરાતના પ્રથમ વિપક્ષના નેતા નગીનદાસ ગાંધી. ડેપ્યુટી સ્પીકર અંબાલાલભાઈ શાહ. પાટનગર, ગુજરાતનું સૌપ્રથમ પાટનગર તો અમદાવાદ હતું ભાઈ, બરાબર. ગુજરાતનું રાજભવન કોને કહેવામાં આવતું તો શાહીબાગનો જે બંગલો હતો એ રાજભવન તરીકે ઉપયોગમાં આવતો હતો. વિધાનસભા ક્યાં બેઠતી હતી તો સિવિલ હોસ્પિટલમાં વિધાનસભા બેઠતી હતી. સચિવાલય ક્યાં કાર્યરત હતું તો પોલિટેકનિક કોલેજ ખાતે સચિવાલય કાર્યરત હતું. હાઈકોર્ટ ક્યાં આવેલી હતી તો નવરંગપુરા ચિલ્ડ્રન હોસ્પિટલ છે ત્યાં ગુજરાતની પ્રથમ હાઈકોર્ટ કાર્યરત હતી. યાદ રાખજો ભાઈ, આવા બેઝિક સવાલો વારંવાર રિપીટ થતા હોય છે. ચાલો મિત્રો, આગળના પ્રશ્નો તરફ વધીએ. તો ચાણક્યનું સાચું નામ પૂછ્યું ભાઈ, તો યાદ રાખજો ચાણક્યનું સાચું નામ શું છે? વિષ્ણુગુપ્ત છે. બિરબલનું સાચું નામ પૂછાય તો શું થાય? મહેશદાસ. આ બિરબલનું સાચું નામ છે ભાઈ. બિરબલને તમે ઓળખતા હશો, અકબર બિરબલની વાર્તાઓ પણ તમે બહુ સાંભળી હશે ભાઈ. લક્ષ્મીબાઈનું સાચું નામ તો રાણી લક્ષ્મીબાઈનું સાચું નામ મણિકર્ણિકા હતું. શું હતું? મણિકર્ણિકા અથવા મધુ, આવા નામથી પણ એને ઓળખવામાં આવતી હતી, એટલે બંને યાદ રાખજો. ત્યારબાદ બેજુ બાવરાનું સાચું નામ શું છે? તો બેજુ બાવરાનું વૈજનાથ મિશ્રા, બરોબર, આ એનું સાચું નામ છે. તાનસેનનું સાચું નામ તો રામતનુ પાંડે. શું છે ભાઈ? તાનસેનનું સાચું નામ રામતનુ પાંડે, આ તાનસેનનું સાચું નામ છે. આત્મીય સભાના સ્થાપક ભાઈ, આત્મીય સભાના સ્થાપક રાજા રામમોહન રાય છે. ક્યારે આત્મીય સભાની સ્થાપના થઈ તો 1815ની સાલવારી દરમિયાન આત્મીય સભાની સ્થાપના થઈ. બ્રહ્મો સમાજના સ્થાપક પૂછાય તો પણ રાજા રામમોહન રાય જ આવે છે ભાઈ. રાજા રામમોહન રાય વિશે તમે ઘણી બધી ડિટેલ્સ જાણતા હશો ભાઈ. ધોરણ 8નું પાઠ્યપુસ્તક ખોલો ભાગ 2માં, બરોબર, રાજા રામમોહન રાય વિશે ઘણી બધી ડિટેલ તમને જોવા મળે છે. બ્રહ્મો સમાજના સ્થાપક છે તેઓ. બ્રહ્મો સમાજની સ્થાપના 1826ની સાલવારી દરમિયાન થઈ હતી ભાઈ. સત્યશોધક સમાજના સ્થાપક કોણ છે? આવો સવાલ પૂછાય તો સત્યશોધક સમાજના સ્થાપક જ્યોતિબા ફૂલે છે. 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક, બરાબર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, તો એના સ્થાપક તરીકે A.O. હ્યુમ, બરાબર, A.O. હ્યુમને ઓળખવામાં આવે છે. 1885માં ભાઈ A.O. હ્યુમ દ્વારા આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. રામકૃષ્ણ મિશન, તો આમના સ્થાપક છે સ્વામી વિવેકાનંદજી. કોણ છે ભાઈ? રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ? સ્વામી વિવેકાનંદજી. 1897ની સાલવારી દરમિયાન રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી હતી. અભિનવ ભારત સંસ્થાના સ્થાપક મિત્રો વાત કરતા હતા અભિનવ ભારત સંસ્થા. તો આ અભિનવ ભારત સંસ્થાના સ્થાપક કોણ છે? વિનાયક દામોદર સાવરકર. મિત્રો 1904માં અભિનવ ભારત સંસ્થાની સ્થાપના થઈ હતી. પાછળથી તે મિત્ર મેલા નામની સંસ્થા તરીકે પણ ઓળખાવા લાગી હતી. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. સાલવારી પણ યાદ રાખજો, 1905માં. મુસ્લિમ લીગ, તો આગા ખાન અને સલીમ અલી જેઓ મુસ્લિમોના નેતાઓ હતા મિત્રો, એમના દ્વારા 1906માં આ મુસ્લિમ લીગની સ્થાપના કરી નાખવામાં આવી હતી. ગદ્દર પાર્ટીના સ્થાપક તો લાલા હરદયાલ માલવિયા. 1913માં ગદ્દર પાર્ટીની સ્થાપના કરી નાખવામાં આવી હતી લાલા હરદયાલ માલવિયા દ્વારા.
હોમ રૂલ લિંગના સ્થાપક ભાઈ, હોમ રૂલ લિંગ તો એમના સ્થાપક એની બેસન્ટ અને તિલક ભાઈ, બરાબર. લોકમાન્ય તિલકની વાત છે. તિલક અને એની બેસન્ટ દ્વારા 1916ની સાલવારી દરમિયાન 1916ની સાલવારી દરમિયાન હોમ રૂલ લિંગની સ્થાપના કરી નાખવામાં આવી હતી. સ્વરાજ પાર્ટીના સ્થાપક તો સ્વરાજ પાર્ટીના સ્થાપક મોતીલાલ નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુના પપ્પા અને ચિત્તરંજન દાસ હતા. કોણ હતા ભાઈ? મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ એ સ્વરાજ પાર્ટીના સ્થાપક હતા. 1923ની સાલવારી દરમિયાન રાજનીતિમાં ઉતરવા માટે આ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક તો ડૉક્ટર હેડગવાર, બરાબર. ડૉક્ટર હેડગવાર એમના સ્થાપક છે. 1925માં એમની સ્થાપના થઈ હતી. તમે જેને ઓળખો છો RSS એ વાત છે. ફોરવર્ડ બ્લોક સંસ્થા તો આ ફોરવર્ડ બ્લોક સંસ્થાના સ્થાપક સુભાષચંદ્ર બોઝ હતા. 1938માં અધ્યક્ષ બન્યા, પણ ગાંધીજીને ગમ્યું નહીં એટલા માટે તેઓએ કોંગ્રેસ છોડી દીધું અને ફોરવર્ડ બ્લોક નામની સંસ્થા સ્થાપી, બરાબર. અને 1939માં તેણે કામગીરી શરૂ કરી દીધી. આઝાદ હિન્દ ફૌજ રાસબિહારી ઘોષ ભાઈ, બરાબર. કોના દ્વારા આઝાદ હિન્દ ફૌજની સ્થાપના થઈ? આવો સવાલ પૂછાય તો આપણને સુભાષચંદ્ર બોઝ યાદ આવી જ જાય, પણ સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિન્દ ફૌજની સ્થાપના નથી કરવામાં આવી. રાસબિહારી ઘોષ દ્વારા આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરવામાં આવી. 1942માં આ સવાલ પૂછાઈ ગયો છે. આઝાદ હિન્દ સરકાર તો સુભાષચંદ્ર બોઝ આવે અને 1943 એનો સાચો જવાબ આવે. કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે? તો રવિશંકર રાવળ. કલાગુરુ તરીકે રવિશંકર રાવળ. કલાનો પર્યાય એટલે કનુ દેસાઈ. આ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. કલાગુરુ રવિશંકર રાવળ. કલાનો પર્યાય એટલે તમે જાણો છો કનુ દેસાઈ. દેશબંધુ તો ચિત્તરંજન દાસ. દેશબંધુ તરીકે કોણ ઓળખાય છે ભાઈ? ચિત્તરંજન દાસ ઓળખાય છે. દિનબંધુ તરીકે એન્ડ્રુઝ CF, બરોબર. એન્ડ્રુઝ CF એ દિનબંધુ તરીકે ઓળખાય છે. ગુજરાતના છોટે સરદાર તરીકે કોણ ઓળખાય? તો ચંદુલાલભાઈ દેસાઈ એ ગુજરાતના છોટે સરદારના ઉપનામથી પણ પ્રખ્યાત છે, ઓળખાય છે. મિસાઇલ વુમન તો TC થોમસ. યાદ રાખજો, મિસાઇલ વુમન તો TC થોમસ છે ભાઈ, યાદ રાખજો. ભારતનો નેપોલિયન. યસ મિત્રો, ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? તલાટીમાં પૂછાઈ ગયેલો સવાલ છે આ બેઠો તો સમુદ્રગુપ્તને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. મહામના તરીકે કોણ ઓળખાય? મદન મોહન માલવિયા એ મહામનાના નામથી પ્રખ્યાત છે. ભારતનો આઇન્સ્ટાઈન કોણ છે? તો નાગાર્જુન એ ભારતનો આઇન્સ્ટાઈન છે. ગુજરાતના અશોક તરીકે કોણ પ્રખ્યાત છે? તો કુમારપાળ સોલંકી એ ગુજરાતના અશોક તરીકે પ્રખ્યાત છે. ગુજરાતનો અકબર કોણ કહેવાય? તો મહમદ બેગડો એ ગુજરાતનો અકબર કહેવાય. શું કહેવાય? ગુજરાતનો અકબર કહેવાય. ભારતનો ન્યૂટન કોણ છે? બ્રહ્મગુપ્ત એ ભારતનો ન્યૂટન તરીકે ઓળખાય છે. રાજઘાટ કોની સમાધિ સ્થળ છે? મહાત્મા ગાંધીજી, આપણા પૂજ્ય બાપુનું સમાધિ સ્થળ રાજઘાટ છે, જે ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે ભાઈ. આ સવાલ પૂછાઈ ગયેલો છે તો યાદ રાખજો. મહાપ્રયાણ ઘાટ ક્યાં આવેલો છે? તો દિલ્હીમાં આવેલો છે. અને કોની સમાધિ છે? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીની સમાધિ સ્થળ છે. ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવવળી કામગીરી કોણે કરી હતી? તો ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલ તરીકે જનરલ શ્યામ માણેક શાહ. કોણ હતા ભાઈ? જનરલ શ્યામ માણેક શાહ એ પ્રથમ ફિલ્ડ માર્શલ હતા. કેવા? ફિલ્ડ માર્શલ. આ પૂછાઈ ગયું છે ભાઈ. ગાંધીજી માટે મહાત્મા શબ્દ સૌપ્રથમ કોણે વાપરેલો ભાઈ? તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સૌપ્રથમ વાર ગાંધીજીને મહાત્માની ઉપાધિ આપવામાં આવી હતી. જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝ દ્વારા જય હિન્દનું સૂત્ર આપ્યું હતું. અથવા તમને આવું પણ પૂછાય, જય હિન્દનું સૂત્ર નીચેનામાંથી કઈ સંસ્થા સાથે સંકળાયેલું છે ભાઈ? તો જય હિન્દનું સૂત્ર મિત્રો કોની સાથે ભાઈ? તો યાદ રાખજો, આઝાદ હિન્દ ફૌજ સાથે સંકળાયેલું છે. આવો સવાલ પણ પૂછાઈ ગયો છે પોસ્ટની એક્ઝામમાં.
ભારતમાં હરિયાળી ક્રાંતિના પાયામાં ખાલી જગ્યા હતા તો ડૉક્ટર MS સ્વામીનાથન હતા. કોણ હતા ભાઈ? ભારતની હરિયાળી ક્રાંતિના પાયામાં ડૉક્ટર MS સ્વામીનાથન હતા. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના કેવા આધ્યાત્મિક ગુરુ હતા ભાઈ. લોકનાયક તરીકે કોણ ઓળખાય છે? તો જયપ્રકાશ નારાયણજી. જયપ્રકાશ નારાયણ એ લોકનાયકના ઉપનામથી ખૂબ જ પ્રખ્યાત છે. હિન્દુસ્તાનનો નારો કોણે આપેલો હતો? તો ભારતેન્દુ હરિશ્ચંદ્ર. ભારતેન્દુ હરિશ્ચંદ્ર દ્વારા આપવામાં આવેલો હતો. પાવર ટુ પીપલનું સૂત્ર કોના દ્વારા આપવામાં આવેલું હતું? તો રાજીવ ગાંધી. ક્લીન મેન કહેવાય એને, બરોબર. રાજીવ ગાંધી દ્વારા પાવર ટુ પીપલનું સૂત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં નિર્માણાધીન મતલબ કે બની રહ્યું હતું એ સમયનો પ્રશ્ન છે. ક્રાંતિ તીર્થ સાથે કોનું નામ જોડાયેલું છે? તો શ્યામજી કૃષ્ણ વર્માજી. શ્યામજી કૃષ્ણ વર્માજીનું નામ શેની સાથે સંકળાયેલું છે ભાઈ? ક્રાંતિ તીર્થ સાથે સંકળાયેલું છે ભાઈ. ગુજરાતના એક સ્વાતંત્ર્ય સેનાની છે, આપણે એને યાદ તો કરવા જ જોઈએ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે બંધારણના 100 પ્રશ્નની 100 IMP પ્રશ્નોની શરૂઆત કરવી છે. વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન મિત્રો. પહેલો પ્રશ્ન કંઈક આવો છે: ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ હતી? તો કેબિનેટ મિશન યોજના. કેબિનેટ મિશન યોજના અંતર્ગત ભારતની બંધારણ સભાની જે રચના કરવામાં આવી હતી એ મુખ્ય યોજના હતી કેબિનેટ મિશન યોજના. ત્યારબાદનો 2 નંબરનો પ્રશ્ન આપણી સમક્ષ છે: બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 9 ડિસેમ્બર 1946. ભાઈ યાદ રાખજો, તારીખ પૂછાઈ ગયેલી છે. 9 ડિસેમ્બર 1946ના રોજ ભાઈ બંધારણ સભા ઘડવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન: બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો યાદ રાખવું, જો બંધારણ સભાના પ્રમુખ પૂછાય તો બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના પ્રમુખ હતા. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટી, જો યાદ રાખજો, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? આવો સવાલ પૂછાય તો ડૉક્ટર આંબેડકર. ડૉક્ટર BR આંબેડકર. આમ સાચો જવાબ બને છે ભાઈ, ડૉક્ટર BR આંબેડકર. બાબા સાહેબ આંબેડકર એ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા, અધ્યક્ષ હતા. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? તો 26 નવેમ્બર 1949 ભાઈ. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણની ઘડતરની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી ભાઈ. ઘડતરનું કામ પૂર્ણ થઈ ગયું હતું અને અમલ 26 જાન્યુઆરી 1950થી થયો ભાઈ. તમે બધા જાણો છો. બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અહીંયા 18 દિવસ નથી આપ્યા, પણ 2 વર્ષ અને 11 માસ આપેલા છે, તો એ પણ અહીં સાચો જવાબ ઠરી રહ્યો છે ભાઈ. બંધારણમાં કેટલી કલમો છે ભાઈ? તો અહીંયા 395 કલમો આપી છે, પણ હકીકતે આનાથી પણ વધારે છે, કારણ કે પેટા કલમો છે ભાઈ, એટલા માટે, બરાબર. બંધારણની કેટલા પરિશિષ્ટમાં વિભાજિત કરવામાં આવ્યું છે? તો બંધારણમાં 12 પરિશિષ્ટ જોવા મળે છે ભાઈ. 12 પરિશિષ્ટના નામ યાદ રાખજો, બરાબર, પૂછાય છે, એટલા માટે હું કહું તો હોઉં છું ભાઈ. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો MN રોય. MN રોયને શેનો વિચાર આવ્યો હતો ભાઈ? બંધારણનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? MN રોયને આ વિચાર આવ્યો હતો. બંધારણમાં વાત કરીએ તો ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો ભાઈ ડૉક્ટર જવાહરલાલ નહેરુ. બરાબર, અહીંયા જવાહરલાલ નહેરુ સાચો જવાબ બની રહ્યો છે, કારણ કે એણે રજૂ કર્યું હતું ભાઈ. તૈયાર કરનારા વ્યક્તિ કોઈક બીજા હતા, અને એ કોણ હતા તમને ખબર હોવી જોઈએ ભાઈ. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવો જરા. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે ભાઈ? તો ભારતના બંધારણની વાત કરીએ તો મૂળભૂત અધિકારો 6 છે ભાઈ. 6 રાઇટ્સ, બરાબર, 6 અધિકારો છે ભાઈ.
આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો USA યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાંથી આમુખનો વિચાર લેવામાં આવેલો છે ભાઈ. આ પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. આમુખનો વિચાર અમેરિકા, આમુખ અમેરિકા, આમ યાદ રાખો તો યાદ રહી જાય બરોબર, અથવા USA બરાબર, આમ પણ યાદ રાખી શકો છો. નીતિદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આયર્લેન્ડમાંથી લીધેલો છે ભાઈ. નીતિદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? તો કલમ 360 અંતર્ગત પણ આ ઓપ્શનમાં હતું, એટલા માટે અહીંયા આ સાચો જવાબ બનતો હતો ભાઈ. કલમ 360 અંતર્ગત ભાઈ કટોકટી જાહેર કરી શકે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? તો અનુચ્છેદ 356 356 અંતર્ગત શું લાદી શકાય છે? તો રાષ્ટ્રપતિ રાજ્યમાં શું નાખી શકે? તો રાષ્ટ્રપતિ શાસન નાખી શકે છે ભાઈ. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે, એટલે કે સરકારને તે ભાઈ ઘર ભેગી કરી શકે? તો એ પણ 356 356 અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ વિધાનસભામાં બેઠેલી સરકાર હોય ભાઈ એને બરતરફ કરી શકે છે, ઘરે મોકલી શકે છે. યાદ રાખજો, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ભાઈ. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? તો બંધારણના ભાગ 4માં બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે ભાઈ. માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાં આપવામાં આવેલા છે? બંધારણના ભાગ 4માં. મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? બંધારણમાં જે મૂળભૂત અધિકારો વિશેની ચર્ચા કરવામાં આવેલી છે એ કયા ભાગમાં છે? તો ભાગ નંબર 3માં. ભાગ નંબર 3માં બંધારણના મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવેલી છે. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર કરે છે? તો USA યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનો જ એ વિચાર રજૂ કરે છે. કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય છે? તો 359 ક અંતર્ગત ભાઈ કટોકટી સમયે જ્યારે ઇમરજન્સી લાગુ હોય અને એ સમયે અધિકાર મોકૂફ રાખવાના થાય તો અનુચ્છેદ 359 ક અંતર્ગત રાખી શકાય છે. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો રશિયામાંથી ભાઈ. મૂળભૂત ફરજો ભાઈ બરાબર, મૂળભૂત ફરજોનો વિચાર એ રશિયામાંથી લેવામાં આવેલો છે. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરવામાં આવે છે? તો આગળ જ આપણે જોઈ ભાઈ કલમ 360 અંતર્ગત ભાઈ નાણાકીય ફિનાન્શિયલ ઇમરજન્સી લાગુ કરવામાં આવે છે. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો 545 કુલ બેઠકો છે. એમાંથી તમને ખબર છે મિત્રો ઓછી બેઠકો ભરાય છે ભાઈ. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? આમ તો આ તાજેતરમાં ફેરફાર થઈ ગયો છે, પણ અહીંયા સાચો જવાબ 2 બને છે. પાઠ્યપુસ્તકમાં હજી આપેલું જ છે, એટલે આપણે એ જ માન્ય રાખશું ભાઈ. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? તો એંગ્લો ઇન્ડિયન ભાઈ. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે 2 સભ્યો નિમવામાં આવતા હતા એ સમયે એ એંગ્લો ઇન્ડિયન સભ્યોની જ નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હતા ભાઈ. એંગ્લો ઇન્ડિયન એ ભારતના ભાણિયા કહેવાય. તાજેતરમાં આવું યાદ રાખો. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો સંસદના ઉપલા ગૃહને ભાઈ રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય ભાઈ? રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? તો સંસદનું જે નીચલું ગૃહ હોય એને લોકસભા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યસભામાં કેટલા સભ્યોની બનેલી હોય છે? રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? તો મિત્રો રાજ્યસભા છે એ 250 કેટલા 250 સભ્યોની બનેલી હોય છે. હા, એમાં અનુકૂળતા મુજબ ફેરફાર થયા કરે, મીન્સ કે 248 અત્યારે હોઈ શકે, પણ ટોટલ પૂછાય તો 250ની બનેલી છે. અહીંયા 250 એટલા માટે આપેલા છે. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો
તો 6 વર્ષની હોય છે ભાઈ. પછી ક્રમિક વય મર્યાદા અનુસાર ભાઈ નિવૃત્ત થતા હોય છે. રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો 1/3 સભ્યો દર 2 વર્ષે ભાઈ, બરાબર, સિનિયોરિટીના આધારે દર 2 વર્ષે નિવૃત્ત થતા હોય છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1/10 ભાઈ, બરાબર, 1/10 જેટલા સભ્યો હાજર હોવા જોઈએ. 100 હોય તો એમાંથી 10 હાજર હોવા જોઈએ તો કોરમ કહેવાય ભાઈ. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો લોકસભામાં કેટલી સમિતિઓ હોય છે? એના સભ્યોની નિમણૂક સ્પીકર દ્વારા એટલે કે અધ્યક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો એમાં 15 સભ્યો હોય છે ભાઈ. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય? તો 15 જેટલા સભ્યો જોવા મળે છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવતી હોય છે. જે તે રાજ્યમાં કામગીરી સંભાળવા માટે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરતા હોય છે. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે? તો 5 વર્ષ માટે હોય છે. આમ કોઈ સમય મર્યાદા હોતી નથી, પણ 5 વર્ષ માટે હોય છે. રાજ્યપાલ બનવા માટેની ઉંમર કેટલી છે? 35 વર્ષ. અને આ સવાલ વારંવાર કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયો કે રાજ્યપાલ બનવા માટે મહત્તમ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ સાચો જવાબ બને છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં દર્શાવવામાં આવી છે? તો પરિશિષ્ટ 12માં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિશેની કલમો દર્શાવવામાં આવેલી છે. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય, મતલબ કે રાજ્યમાં જે મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવતા હોય એ વ્યક્તિ દ્વારા રાજ્યપાલને સોગંદ લેવડાવવામાં આવતી હોય છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે ભાઈ. હા, તમને ખબર છે ભાઈ, ચૂંટણી થાય પણ એની નિમણૂકનો જે ઓર્ડર હોય, લેટર હોય, એ રાષ્ટ્રપતિ વતી રાજ્યપાલ આપે છે ભાઈ. અને રાજ્યપાલ જ આપણા રાજ્યનો કાર્યભાર સંભાળતા હોય છે. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? કલમ 168 168 અંતર્ગત વિધાન પરિષદની સ્થાપના થાય છે. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય? તો રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? રાજ્યના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય છે? તો રાજ્યના નીચલા ગૃહને વિધાન સભા કહેવાય. શું કહેવાય? વિધાન સભા તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યો બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 25 વર્ષ. કેટલી ઉંમર હોવી જોઈએ ભાઈ? 25 વર્ષ જેટલી ઉંમર હોવી જોઈએ. શેમાં તમારે સભ્ય બનવું હોય? તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરાય છે. ત્યારબાદ રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર નક્કી કરાય છે ભાઈ, અથવા હોવી જોઈએ? તો 30 વર્ષ જેટલી ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભાની ચર્ચા થાય તો એમાં પણ 25 વર્ષ યાદ રાખવાનું. લોકસભા આવે તો પણ 25 યાદ રાખવાનું. એટલે આ રીતના યાદ રાખતા જાઓ, પ્રશ્નો પૂછાતા હોય છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 30 વર્ષ જેટલી ઉંમર હોવી જોઈએ ભાઈ. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે મિત્રો? 22 બંધારણ માન્ય ભાષાઓ જોવા મળે છે. બંધારણની માન્ય ભાષાઓની યાદી પરિશિષ્ટમાં છે. કયા પરિશિષ્ટમાં? તો 8 નંબરના પરિશિષ્ટમાં ભાઈ. 8 નંબરના પરિશિષ્ટમાં બંધારણ માન્ય ભાષાઓની યાદી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો પ્રથમ પરિશિષ્ટમાં ભાઈ. પ્રથમ પરિશિષ્ટમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી જોવા મળે છે ભાઈ. આગળ વધીએ. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? તો 24 આરા જોવા મળે છે. બરોબર, કેટલા? 24 આરા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય ચિહ્નમાં
કેટલા સિંહ હોય છે? તો રાષ્ટ્રીય ચિહ્નમાં ભાઈ 4 સિંહ જોવા મળે છે. રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે? તો આખલો જમણી બાજુ ઉપર અને ઘોડો ડાબી બાજુ ઉપર જોવા મળતા પશુઓ છે ભાઈ. યાદ રાખજો, રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે? આમ તો 3 પશુ થાય, એક સિંહ પણ ગણી લેવામાં આવે ભાઈ. આખલો જમણી બાજુ અને ઘોડો ડાબી બાજુ જોવા મળે છે. બંધારણનો અમલ કઈ તારીખથી થયો? તો 26 જાન્યુઆરી 1950 ભાઈ. 26 જાન્યુઆરી 1950 આ તારીખથી આપણી બંધારણનો અમલ શરૂ થયો. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો 3 રંગ છે ભાઈ, બરાબર. રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર છે? તો એમાં કેસરી, સફેદ અને લીલો આ 3 કલર, આ 3 રંગ જોવા મળે છે. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? 3:2. કેટલું છે ભાઈ? 3:2 આ આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું શું છે ભાઈ? પ્રમાણ છે. આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? તો જનગણ મન ભાઈ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. એ પણ પ્રશ્ન આપેલો જ છે ભાઈ. જનગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે ભાઈ? તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જનગણ મન આપણું રાષ્ટ્રગાનની રચના કરવામાં આવી છે. નેશનલ એન્થમ કે તો પણ રાષ્ટ્રગાન જ આવે, બરાબર. એટલે એ જ જનગણ મન એ આપણી નેશનલ એન્થમ બને છે. ઇંગ્લિશમાં પણ યાદ રાખજો, પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાય, તમને જવાબ આવડતો હોવો જોઈએ ભાઈ. વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ન ચૂકતા. તમને રિવિઝન થતું એવું લાગતું હોય તો એક લાઇક આપી દેજો મિત્રો. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? 24 જાન્યુઆરી 1950 ભાઈ. 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાનનો સ્વીકાર થયો હતો. જનગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? તો એ 5 પદનું છે ભાઈ. જનગણ મન આ રાષ્ટ્રગાન કેટલા પદનું છે? 5 પદનું છે ભાઈ. જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો 5 પદ પૈકી જે પ્રથમ ચરણ છે, પ્રથમ પદ છે ભાઈ, એને આપણે સ્વીકાર્ય કર્યું છે ભાઈ, સ્વીકાર્યું છે. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ભાઈ? આપણું રાષ્ટ્રગીત કયું છે? તો વંદે માતરમ એ આપણું રાષ્ટ્રગીત છે ભાઈ, બરાબર. નેશનલ સોંગ પૂછાય, નેશનલ સોંગ પૂછાય તો વંદે માતરમ જ સાચો જવાબ બને છે. વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી. નહીં મિત્રો, અહીંયા બંકિમચંદ્ર બરોબર શું આવે? તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો, કારણ કે આમાં થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી છે ભાઈ, બરાબર. એટલે એનો જવાબ તમારે મને કહેવાનો છે. વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે? આનંદમઠ. આનંદમઠ મુખ્ય પુસ્તક છે ભાઈ, એમાંથી વંદે માતરમ આ નાનું એવું રાષ્ટ્રગીત બરોબર લેવામાં આવ્યું છે. સૌપ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? તો 1886માં. 1886માં માતરમ ગીત ગાવામાં આવ્યું હતું. કાનૂન બદલવાની સત્તા કોને છે ભાઈ? કાયદો કાનૂન બદલવાની સત્તા કોને છે ભાઈ? સંસદને છે ભાઈ. કોને છે? સંસદને છે. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? તો સ્પીકરની મંજૂરી લેવી પડે છે ભાઈ. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? સ્પીકરની મંજૂરી લેવી પડે છે. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે ભાઈ? તો સંસદને છે ભાઈ. અનુસૂચિત જાતિ જનજાતિની યાદી જે પ્રસિદ્ધ થતી હોય એમાં વધારો ઘટાડો કરવાની સત્તા સંસદને આપવામાં આવેલી છે. વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે ભાઈ? તો રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી છે? મિત્રો અહીંયા તમને જૂની સંખ્યા આપી છે, નવી સંખ્યા કેટલી છે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? તો 389. 389 જેટલા બંધારણ સભાના કુલ સભ્યો હતા. જ્યારે બંધારણ સભાની સૌપ્રથમવાર બનાવટ મતલબ કે સૌપ્રથમવાર બની ત્યારની આ વાત છે. ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવેલી છે? તો બ્રિટનમાંથી લેવામાં આવી છે. સમવાયતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલો છે? તો કેનેડામાંથી સમવાયતંત્રનો વિચાર લેવામાં આવ્યો છે. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો કલમ 12 થી લઈને 35 એ મૂળભૂત અધિકારોની કલમ છે ભાઈ, યાદ રાખજો.
ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? તો 18 વર્ષે પ્રાપ્ત થાય છે. ભાઈ બધાને આવડતો સવાલ છે આ. બંધારણના કયા સુધારા દ્વારા મતદારની વય મર્યાદા 18 વર્ષની કરવામાં આવી? તો 61માં બંધારણીય સુધારામાં ભાઈ આ વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિને રાજ્યસભાના કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા હોય છે? જો રાજ્યસભામાં કે તો 12 સભ્યો નિમણૂક કરવાની સત્તા હોય છે. ટોટલ સંસદમાં કે તો 14 સભ્યો થાય. રાજ્યસભામાં કે તો 12 યાદ રાખવાના, લોકસભામાં કે તો 2 યાદ રાખવાના. બંનેનો સરવાળો પૂછાય તો 14 યાદ રાખવાના. પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાઈ શકે છે ભાઈ, બરોબર. અને પ્રશ્નો હવે થોડાક ટ્વિસ્ટ કરીને જ પૂછવામાં આવશે. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. ગુજરાતની રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? તો ભાઈ 11 બેઠકોનું પ્રતિનિધિત્વ છે. ગુજરાતની વિધાનસભાની બેઠકો 182 ભાઈ, બરાબર. આવડે આવા બધા પ્રશ્નો થુલ્યા જેવા કહેવાય, તમને આવડતા જ હોય. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? તો કલમ 368 અંતર્ગત ભાઈ 368 અંતર્ગત ભાઈ બંધારણમાં સુધારો કરી શકાય છે. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? તો 1951માં બંધારણમાં સૌપ્રથમવાર સુધારો કરવામાં આવ્યો હતો. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે ભાઈ? તો 42મો બંધારણીય સુધારો થયો 42, બરોબર. એમાં જે સુધારા થયા એને નાનું બંધારણ, મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો યુપી, ઉત્તર પ્રદેશ લોકસભાની વધુ બેઠકોનું શું કરે છે ભાઈ? પ્રતિનિધિત્વ કરે છે. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે ભાઈ. આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? તો સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. આપણા રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, યાદ રાખજો. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? તો મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાય છે. પ્રશ્ન પૂછાઈ ગયો છે ભાઈ. સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? તો 42માં બંધારણીય સુધારા અંતર્ગત આ બધું એડ કરવામાં આવ્યું. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો? તો મિલકતનો મૂળભૂત અધિકાર રદ કરી નાખવામાં આવ્યો છે ભાઈ. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? તો રાષ્ટ્રપતિ એ ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા છે ભાઈ. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદત કેટલા વર્ષની હોય? તો એ પણ 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? તો ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામાનો પત્ર લખતા હોય છે. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? તો 8 પરિશિષ્ટ હાજરમાં હતા. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ લેવડાવે છે? તો ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ હોય ભાઈ એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો કલમ 52 અંતર્ગત રાષ્ટ્રપતિના હોદ્દાની વાત કરવામાં આવેલી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની વય મર્યાદા કેટલી છે? તો 35 વર્ષ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની વય મર્યાદા જોવા મળે છે. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો તે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનું રાજીનામું લખતા હોય છે.